चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यद्ग्रहो जन्तुः सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। जी जय जय दंडवत प्रणाम। हाँ जय जय दंडवत प्रणाम। श्रीमद ભાગવત ભગવાનનું નામાત્મક સ્વરૂપ ભગવાનનું અને તેમાં આનંદરૂપ હરિની લીલાનું વર્ણન છે। 12 સ્કંદો, પ્રથમ અધિકાર લીલા અને બીજો સ્કંદ અંગો સહિત શ્રવણનું નિરૂપણ કરે છે। 3 થી 12 દસમી લીલાનું વિસ્તારથી વર્ણન આવશે। પરીક્ષિતે જે સુખદેવજીને 2 પ્રશ્ન કરેલા તે પ્રશ્નોના ઉત્તરમાં અહીં અંગો સહિત શ્રવણ કરવાનું સુખદેવજી કહી રહ્યા છે। તો એ શ્રવણના 3 અંગો છે। તેમાં કોનું ને કેવી રીતે શ્રવણ કરવું, તો ભગવાનના સ્વરૂપનું તત્વો સહિત ચિંતન કરવું એ શ્રવણ, અને શ્રવણ કરનાર તથા કરાવનાર બંનેને હૃદયમાં ઉલ્લાસ અને શ્રદ્ધા હોવી જોઈએ। અને ત્રીજું વિમર્શ એટલે કે વિચાર અથવા મનન કરવું જોઈએ। આમ ધ્યાન, શ્રદ્ધા અને મનન રૂપી આ સ્કંદના 3 પ્રકરણ છે। એમાં પહેલામાં પહેલો, બીજો, બીજા પ્રકરણમાં ત્રીજો, ચોથો અને ત્રીજામાં 5 થી 10 6 અધ્યાય છે। પહેલા અધ્યાયમાં આપણે પ્રમાણ અને પ્રમેયનું તત્વ સહિત બહારનું એટલે કે સ્થૂળ ભગવાનના સ્વરૂપનું ચિંતન કહ્યું છે તે આપણે જોયું। અને પરીક્ષિતના પહેલો પ્રશ્ન જે હતો કે સંપૂર્ણ રીતે શું કરવું, એના ઉત્તરમાં અભય ઈચ્છનારે શરૂઆતમાં ભગવાન હરિને ઈશ્વરનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જે 2:1:5માં કહ્યું એ, અને તે પણ દેહ પડે ત્યાં સુધી વારંવાર કર્યા કરવું, એ પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો। અને બીજો પ્રશ્ન મરવા પડેલાએ શું કરવું, તો તેના ઉત્તરમાં કહે છે કે આ બીજા અધ્યાયમાં સાધન અને ફલ બતાવી રહ્યા છે। જે બીજો પ્રશ્ન છે એના જ ઉત્તરમાં કે એવા માણસે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન કરી યોગનું આચરણ કરવું। આ યોગમાં પણ ભક્તિ પ્રાપ્ત કરાવનાર ભગવાનનું જ ભક્તિ યોગથી સૂક્ષ્મ રૂપનું ધ્યાન કરવું। અને તેથી તેના માટે જ સુકે આરંભમાં પણ 2:1:5માં જે કીધું અને તેવી જ રીતે અંતમાં પણ 2:2:36માં પણ ભક્તિનો જ ઉપદેશ કરેલો છે। એટલે આ રીતે હકીકતમાં યોગનું અંગ ત્યાગ છે। તેથી યોગ આચરનાર દુઃખી થાય છે એટલું જ નહીં, પણ મૃત્યુ કે ફલમાં પણ એનો ઘણો વિલંબ થાય છે। અને યોગમાં આગળ સુધી ગયા પછી પણ નીચે પડી શકવાના ચાન્સ હોય છે। તો તેની સામે શ્રવણ, કીર્તન અને સ્મરણથી સુખ થાય છે। અને એ સદાનું શ્રવણ થાય તો એ પાપ પણ થવા દેતું નથી। આમ શ્રવણ કરવાથી યોગ આચરવાની જરૂર રહેશે નહીં, કારણ કે શ્રવણથી પ્રસન્ન થયેલા ભગવાન પોતે જ ફલ આપશે। એવી રીતે શ્રવણ અને યોગની અહીંયા મને સમજાયું એવું કીધું। આવી રીતે તત્વનો નિર્ધાર આંતર અને બાહ્ય જ્ઞાનને અધીન છે। જે અહીંયા તત્વ નિર્ધાર થઈ રહ્યો છે પહેલા અને બીજા અધ્યાયથી, એનું કહી રહ્યું છે કે અંદરનું જ્ઞાન યોગથી થાય છે અને આંતર ભક્તિ માર્ગથી સિદ્ધ થાય છે। તેથી આ બીજા અધ્યાયમાં એ ભગવાન કયા રૂપથી સાધન રૂપ બને છે તથા કયું એનું રૂપ ફલ રૂપ છે એનો વિચાર કરવામાં આવે છે। કે જેમાં જીવનું સ્વરૂપ સાધન રૂપ છે અને બ્રહ્મનું સ્વરૂપ એનું ફળ છે એવો નિર્ધાર થાય છે। તેમાં
પ્રથમ સાધન તરીકે અહીં વૈરાગ્યથી સ્ટાર્ટ કરી રહ્યા છે બીજા અધ્યાયમાં, અને એ વૈરાગ્ય માટે ત્યાગની જરૂર છે. તેના માટે જે વેદે કહેલો આત્મ ઉદ્ધારનો માર્ગ છે એને જ પેરેલેલ અત્યારે સુખદેવજી શ્રવણ કીર્તન સ્મરણ રૂપી માર્ગ બતાવી રહ્યા છે. આમ જોવા જઈએ તો દેહ નિર્વાહ માટે તો કોઈ પણ પ્રયાસો નહીં કરવા એવું અહીંયા કથન છે કે તે તો પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. તેથી પરમાર્થ ઈચ્છવા વાળાએ તો ભગવાનની જ ઉત્તમની જ સેવા કરવી, જેનાથી સંસાર પ્રાપ્ત થવાના બધા કારણોનો નાશ થઈ જાય. અને જે નથી કરતા તેઓ કર્મોના પરિતાપો ભોગવવા વૈતરણીમાં પડે છે. પછી આગળ શ્લોક 8 થી આટલું 7 શ્લોક સુધીમાં આવ્યું. પછી 8 થી 13 જે ધારણા કરવા માટે સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આમ આવી ધારણાથી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો પછી બુદ્ધિપૂર્વક મનને સ્થિર કરી પોતાના જીવાત્મા એટલે કે ક્ષેત્રજ્ઞમાં લઈ જાય. બુદ્ધિ અને મનને સૌથી પહેલા ક્ષેત્રજ્ઞમાં લઈ જાય. તે ક્ષેત્રજ્ઞને સમષ્ટિરૂપ આત્મામાં અને પછી એ જે સમષ્ટિરૂપ જે વિભૂતિરૂપ આત્માને અક્ષર બ્રહ્મમાં લઈ જાય, એકાકાર કરે. આમ આ જે સ્થાન છે, આજે જે સ્થાન થયું અક્ષરરૂપ, એ વૈષ્ણવ પદરૂપ છે, આ ભગવાનના ચરણારવિંદનું છે, જેને આલિંગન કરીને પ્રેમથી પૂજન કરે છે અને તેના સિવાય બાકી બધાને જે ત્યજી દે છે. આમ આ રીતની અહીંયા સુધી જે પહોંચે છે યતિની એક પ્રકારની મુક્તિ કહી, અને જેમાં એ દેહ વગેરે, તેમાં એનો પોતાનો દેહ વગેરે માટે એને પોતાને પ્રયાસ કરવો નથી પડતો, પણ એ પોતાની મેળે જ નાશ પામશે. આમ કહીને અહીંયા સુધી જે પહોંચ્યો હોય, પણ વચ્ચે તેને વૈષ્ણવ પદની જે અનુભૂતિ જે છે તે ભિન્ન રૂપથી જણાય તો તેને ત્યાં જ અટકી જવું ને એના માટે બીજો પ્રકારથી મનનવાળું બીજું સાધન કહે છે કે જેમાં તે જ વૈષ્ણવમાં જ્યાં એની ભિન્ન રૂપથી જણાઈ રહ્યું છે ત્યાં જ મનને સ્થિર કરે. તેમાં આત્માનો સંબંધ કરાવ્યા પછી એને બે ચાન્સ રહે છે. કાં તો એને બ્રહ્મનો સાક્ષાત્કાર થશે અથવા તો બ્રહ્મ ભાવનો ઘણા સમય સુધી એ અનુભવ કરશે. અને એનો અનુભવ કરવાથી એ નિધિ ધ્યાસન જે રૂપ જ્ઞાન જે પ્રાપ્ત કરશે તેનાથી એની ચિત્તની શુદ્ધિ થાય, ત્યારે જ એને દેહ સજવાનો પ્રયત્ન કરે. એટલે આટલી એને આગળ વધવું પડશે. તેના માટે એ જે દેહ તજવાનો જે પ્રયત્ન કરવાનો છે એના માટે મૂલાધારને પાષણેથી દબાવી કુંડલીને જાગૃત કરી વાયુને 6 ચક્રોથી ભેદ કરીને ઊંચે લઈ જાય. અને જે આ બધું છે એ સહેલાઈથી થાય એવું નથી, પણ શ્રમ ઉપર જય મેળવીને કરવું એવું અહીંયા 19મા શ્લોક સુધી આટલો વૃત્તાંત આવ્યું. હવે હું શ્લોક 20મો લઈ રહી છું. જે નાભ્યામ સ્થિતમ વિદ્ય અધિરોપ્ય તસ્માદ ઉદાન ગતિ ઓરસી તમ નયન્ય મુનિ તતો અનુસંધાય સુધીહિ મનસ્વી સ્વતાલુમૂલમ સનકેહિ નયેત. નાભીમાં રહેલ વાયુને હૃદયમાં ચડાવી મુનિએ એને ઉદાન ગતિથી એમાંથી છાતીમાં લઈ જવો. ત્યાંથી અનુસંધાન કરી સારી બુદ્ધિવાળા બુદ્ધિમાને પોતાના તાળવાના મૂળમાં ધીરે ધીરે લઈ જવો. હવે જે એને ઉપર તરફ સુધી વાયુ જે લઈ જવાનો છે તેને હવે આગળની 19માં જે બતાવ્યું એનાથી આગળની પ્રોસેસ અહીંયા બતાવી રહ્યા છે કે આવી રીતે વાયુને જે ઉપર સુધી લઈ ગયો છે ગુદા ગુહ્યસ્થાનથી ઉપાડીને, તો હવે એને નાભી સુધી લઈ આવવામાં સરળતા, એટલે કે સીધો માર્ગ છે. નાભી સુધી એ ઇઝીલી લાવી શકે છે. આગળ લઈ જવામાં વળાંક છે. તેથી નાભીમાં રહેલા વાયુને ઘણા પ્રયત્નથી હૃદયમાં મૂકવો. એટલે નાભી પછી નેક્સ્ટ એ હૃદયમાં તરફ જઈ રહ્યો છે. તો ત્યાં હૃદય કમળ ઉપર પોલાણવાળું અને નીચે મુખવાળું છે.
એટલે આ હૃદય કમળ જે છે એનું મુખ નીચે તરફ છે, એટલે ઉપર દાંડી ને કમળનું મુખ નીચે છે. તેથી તેને વાયુની શક્તિથી ઉપર મુખ વાળું કરવું જોઈએ. એટલે સૌથી પહેલા એની પોઝિશન બદલશે. તેથી એમાં પ્રયત્ન ઘણા હોવાથી નાભીમાં રહેલાને એવું અનુસંધાન કરીને હૃદયમાં ચડાવવાનું કહેલું છે. એટલે નાભી સુધી ઇઝીલી આવી જાય છે, પણ નાભીથી હૃદય સુધી લઈ જવામાં એને ઘણો શ્રમ કરવો પડે છે, અધિક. અને આવી રીતે ત્યાંથી પણ આગળ લઈ તાળવાના મૂળમાં લઈ જવાનું બહુ કઠણ છે. અને જે નાભીથી હૃદય સુધી ગયો ને હૃદયથી પછી તાળવા સુધી પણ બહુ કઠણ છે. એનું કારણ બતાવ્યું કે છાતીમાં ઉદાન વાયુ જ રહે છે. બીજો વાયુ પણ જે જાય તે એ ઉદાનની સ્થિતિ પ્રાપ્ત કરીને જ જાય. એમાં પહેલી ફૂટનોટ છે કે ઉદાન સમાન સ્થિતિ પ્રાપ્ત કરીને, એટલે બીજો કોઈ વાયુ પણ અપાન કે કોઈ જાય તો એને પણ ઉદાનનું જ સમાન થવું પડશે ને પછી જઈ શકે છે. એટલે ઉદાનની સ્થિતિ એને પ્રાપ્ત કરવી પડશે. તેથી ઉદાન ગતિથી એને છાતીમાં લઈ જવો એમ કહેલ છે. હવે કે છે કે પૂર્વ અધિકારી હોય ત્યારે વાયુને હૃદય સુધી જ લઈ જવાય. એટલે જે આગળ જે યતિની વાત કરીને એને તો ત્યાં સુધી જ એ વાયુને લઈ જાય છે. આને તો એટલે અહીંયા જે મુનિનું જે બીજા પક્ષથી જે વાત આવી રહી છે ગયા શ્લોકથી 19 શ્લોકની મુનિની વાત છે કે આને તો આગળ લઈ જવાનો છે. એટલે યતિ જે છે એ હૃદય સુધી જ વાયુને ચડાવવાની એને પ્રયત્ન કરવો પડશે અને ત્યાં જ એને ફળ મળી જશે. પણ આ મુનિને તો આગળ લઈ જવાનો છે. તેથી પહેલાની પેઠે મુનિ એમ કહેલ છે. ત્યાં ઉદાન સાથે સમાન સ્થિતિ પ્રાપ્ત કરેલાને આગળ લઈ જવા માટે એ સ્થિતિનો ત્યાગ કરાવી પહેલાની સ્થિતિનું અનુસંધાન કરી પકડીને સ્થાપન કરવાની શક્તિવાળી ઘણી બુદ્ધિથી મનસ્વી એટલે કે ઘણી બુદ્ધિવાળાએ એનાથી પણ આગળના સ્થાન પોતાના તાળવાના મૂળમાં ઝડપથી લઈ જવામાં આવેલો એ મુખ વગેરે દ્વારથી નીકળી જાય એવા ભયથી ધીરે ધીરે લઈ જવો. એટલે અહીંયા એને સાવધાની રાખવી પડે છે કે વાયુ જે મુખનું દ્વાર આવી રહ્યું છે વચ્ચે, તો એમાંથી વાયુ કદાચ બહાર નીકળી જાય એટલે ધીરે ધીરે ઉપર તરફ લઈ જાય. એટલે હૃદયથી જે તાળવા સુધી જે લઈ જવાનું છે એ પ્રોસેસ બતાવી. એમાં સ્થાપન કરવામાં અને લઈ જવામાં બુદ્ધિ તીક્ષ્ણ કરવી જોઈએ. એટલે આ જે છે એને બુદ્ધિની ઉપયોગ, સૂક્ષ્મ બુદ્ધિનો એનો ઉપયોગ કરે છે. અને એમ સુધી સારી બુદ્ધિવાળા શબ્દથી કહેલું છે. એટલે અહીંયા એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આ રીતે વાયુને તાળવા સુધી લઈ જાય છે. જે મારો શ્લોક પૂરો થયો. દંડવત પ્રણામ. જે હા, દંડવત પ્રણામ. જે આગળ મારો ક્રમ છે. અચ્છા, કોઈને કઈ હોય વિચારે આમાં તો પૂર્વાધિકારી હોય ત્યારે વાયુને હૃદય સુધી લઈ જવાય. આ નહીં તો આગળ લઈ જવાનો છે. પૂર્વાધિકારી ઉત્તમ અધિકારી કરો સમાધાન. હા, જે મને એમ જ સમજાય કે જે 18મા શ્લોકમાં જેની વાત આવી ને કે આ રીતે કરવું અને પછી એની પૂર્ણાહુતિ અહીંયા 19માં પહેલાથી કરી ઇથમ કરીને, અને પછી જે હવે જે વાત ચાલી રહી છે મુનિની, આને તો એટલે મુનિને ઇન્ડિકેટ કરે છે અને પૂર્વ અધિકાર એટલે મને 18મા શ્લોકમાં જે આવ્યો યતિ કે ઉત્તમ અધિકારી જે કહો તે એની જ વાત સમજાઈ રહી છે. મને દંડક થયું. એટલે આમાં એવું છે કે પૂર્ણિમાબેન અહીંયા જે સારી બુદ્ધિ વાળા એમ કહ્યું ને, એટલે બુદ્ધિનો ઉપયોગ આમાં કરવો જોઈએ. એટલે મને એવું વિચાર્યું કે અહીંયા માટે શક્તિ આપણી હોવી જોઈએ એવી, પણ બુદ્ધિની કેવી રીતે અહીંયા આગળ ઉપયોગીતા એમ કે વાયુ આટલે એને બહુ પ્રયત્નપૂર્વક છેક સુધી ટાળવાના
ત્યાં સુધી લાવેલો હોય નીચેના ભાગ સુધી, તો મોઢામાંથી બહાર નીકળી ના જાય એના માટે એને પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિ એમાં કેવી રીતે વાપરવી જોઈએ? બુદ્ધિની શું ઉપયોગિતા છે? મને તો અહીંયા એવું સમજાય છે કે જે આનો વાયુ ઉપર ચડવાનો જે અભ્યાસ કરતા હશે ને એ લોકો વધારે સારી રીતે આનો આન્સર આપી શકે, કારણ કે આ જીવના પોતાના પુરુષાર્થની વાત છે ને. તો મન બુદ્ધિ ને બધું એને એલર્ટ રાખીને જે યોગની જે એને અભ્યાસ કર્યો હશે એ પોતાના જે આપણને જે આપેલા છે પ્રભુએ ઇન્સ્ટ્રુમેન્ટ એનો જ સારી રીતે યુઝ કરીને જ આ વસ્તુ થઈ શકે છે ને. આ જે વાયુને ઉપર ચડાવવો એ જીવને જેટલા આપ્યું છે સામર્થ્ય એ જ બધું યુઝ કરશે ને. એટલે અહીંયા બુદ્ધિને કે બુદ્ધિ એટલે વાપરે કે વાયુ ક્યાંક બહાર ન નીકળી જાય, કારણ કે ઉપર હૃદયથી તાળવા સુધી જે વાયુને ખેંચવાનું છે એમાં મુખનો દ્વાર આવી રહ્યું છે. આગળના નેક્સ્ટ શ્લોકમાં બીજા 7 આવશે જે ભ્રમર સુધી જાય છે ને, 2 આંખના, 2 નાકના, 2 કાનના અને મુખ, એમ 7 દ્વાર ત્યાં આગળ આવી રહ્યા છે. તો મને એવું સમજાઈ રહ્યું છે કે એ ક્યાંક તો એની પોતાની સામર્થ્ય એટલે પોતાની બુદ્ધિ ને બધાને યુઝ કરશે તો જ થશે ને. મને આવું સમજાય છે. આપ કરો વધારે સ્પષ્ટતા. મેં હજી ક્યારે કર્યું નથી એટલે આનો બહુ મને અનુભવ નથી. અહીંયા લખ્યું છે એટલું જ આપણે સમજમાં આવે છે. કરો પણ નંદેશ આગળ. હવે આપણે આજે મુનિની જે વાત આપણે ચાલી રહી છે એમાં 19મા શ્લોકમાં આવ્યું એવું સુબુદ્ધિમાં કે પછી ચિત્ત શુદ્ધ થાય ત્યારે દેહ તજવાનો પ્રયત્ન કરવો, તેથી એ ત્યાગ કરવાનો ઉપાય ઉત્તરાર્થી આરંભી કહે છે. એ હવે આ 21મા શ્લોકમાં પૂરું થાય છે. 21મો શ્લોક. તસ્માત ભોરંતર મુન્નયેત નિરુદ્ધ સપ્તા સ્વયનોન્પેક્ષઃ સ્થિત્વા મુહૂર્તાદ ધર્મ કુંઠ દ્રષ્ટિ નિર્વિદ્ય મૂર્ધ્યન વિશુજ્યેત પરમ ગતઃ. શ્લોકાર્થ. 7 સ્થાનો બંધ રાખેલા છે તેવો ઈચ્છા વિનાનો એ ત્યાંથી ભવાઓની મધ્યે ઊંચે લઈ જાય. ન અટકાવેલ જ્ઞાનવાળો અર્ધમુહૂર્ત રહી ભગવાનનો પ્રાપ્ત થયેલો મસ્તકને ભેદી તજી દે. હવે સુબોધિનીજી, એ પ્રમાણે તારવાના મૂળમાં સ્થિર કરેલો વાયુ મુખ વગેરે છિદ્ર દ્વારા નીકળી જાય એવી શંકા જો થાય તો નિરુદ્ધ સપ્તા સ્વયં એટલે કે બંધ કરેલા છે 7 અસો એટલે કે પ્રાણના સ્થાનો જેણે તેવો થઈ એ પહેલાના સ્થાનમાંથી ઊંચે એટલે કે ભવાઓની એટલે કે ભ્રમરની મધ્યે લઈ જાય. એટલે કે આપણે આગળના શ્લોકમાં પણ એવું જોયું કે ભાઈ ફટાફટ લઈ જાય તો મુખથી કદાચ નીકળી જવાના ચાન્સીસ છે, ભય છે, તો એ ધીરે ધીરે લઈ જવો. અને બીજું અહીંયા એ પણ શંકાનું સમાધાન કરી રહ્યા છે કે 7 આ સ્થાનો બંધ કરેલા છે જેણે એવો થઈ એમ. ત્યાં આજ્ઞા ચક્રમાં એ વાયુને સ્થિર કરી અંતઃકરણની શુદ્ધિ એટલે એ તો પહેલા જ કહેલી એટલે કે કરેલી હોવાથી સર્વ કોઈ પણ ઈચ્છા વિનાનો થઈ ત્યાં ભગવાનનું ધ્યાન કરતા ભગવાન પ્રગટ થતા ન અટકાવેલ પૂર્ણ જ્ઞાન વાળો થઈ ત્યાં અર્ધમુહૂર્ત રહી પરમ એટલે કે ભગવાનને પ્રાપ્ત થાય છે એટલે કે સાયુજ્ય પ્રાપ્ત કરે છે. વાયુને બહાર કાઢવાનો પ્રયત્ન પહેલા જ કરેલો હોવાથી મસ્તકને એટલે કે બ્રહ્મરદ્રને ભેદી તજી દે, ઇન્દ્રિયોને તજી દે. એટલે કે આ અહીંયા સુધી એનું મતલબ પ્રક્રિયા બતાવી આખી કે ભાઈ આવી રીતે એને જ્યારે અહીંયા ઉપર ભ્રમરોમાં જ્યારે બ્રહ્મરંધ્રમાં જ્યારે એનું વાયુ પહોંચી રહ્યો છે અને ત્યાં અર્ધમુહૂર્ત રહે એટલે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યાં સાયુજ્ય પ્રાપ્ત કરી રહ્યો છે એવું સમજાવ્યું. હવે આગળ ક્રમ મુક્તિના અધિકારીનું આવી રહ્યું છે. કેટલાક પ્રાણ સુબુદ્ધિનીમાં આગળ કેટલાક પ્રાણ પણ કાઢી નાખવાનું ઈચ્છે છે. એના ઉપર ફૂટનોટ 1 છે. ક્રમ મુક્તિના અધિકારી અમુક યોગીઓ એવું ઈચ્છે છે. એટલે આ ક્રમ મુક્તિના અધિકારીઓનું છે ને આના પછીના શ્લોકમાં આવી જ રહ્યું છે વર્ણન. હવે આગળ
અહીં જ પ્રાણ રાખવામાં આવે છે એ વાક્યને અનુસરી અહીં આત્મામાં જ પોતાના મૂળ બનેલા આસન્ય રૂપથી પ્રાણોની સ્થિતિ હોવાનું અને પ્રાણ ભોગ પ્રાપ્ત કરાવતા નથી એમ કેટલાક ઈચ્છે છે. એમાં 1 નંબરની 2 નંબરની ફૂટનોટ છે. સુષુપ્તિમાં હોય તેની પેઠે પાપી થતા ન હોવાથી ભોગ થતો નથી. આ પ્રમાણે પ્રસંગને લીધે જીવન મુક્તિ કહી. એટલે કે આ જે અહીંયા વાક્ય આવ્યું ને કે અહીં જ પ્રાણ રાખવામાં આવે છે, એટલે જે લોકો જીવન મુક્તિ ઈચ્છી રહ્યા છે એ લોકો દેહમાં જ એવું સમજી રહ્યો છું કે દેહમાં જ અહીંયા બ્રહ્મરંધ્રમાં જ પ્રાણ રાખે છે, અને કારણ કે એ ત્યાં રાખેલા હોવાથી મતલબ જે તે સુષુપ્તિની પેટે એ ભોગ પ્રાપ્ત કરાવતા નથી. એટલે એવું પણ કેટલાક ઈચ્છે છે. એટલે એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આ જીવન મુક્તિ ઈચ્છનારા જાણવા. એટલે કે આ જીવન મુક્તિ જે ઈચ્છી રહ્યા છે એ લોકો આવું કરી રહ્યા છે કે ભાઈ પ્રાણ અહીં જ રાખી રહ્યા છે. પછી આગળ એ નીકળી જતા જીવની પાછળ પ્રાણ નીકળી જાય છે. એ વાક્ય મુક્તિ થતી ન હોય એ સંબંધનું છે. એટલે કે અહીંયા હું છે ને એ સદ્ય મુક્તિ નહીં ને ક્રમ મુક્તિ સમજી રહ્યો છું. એટલે કે સદ્ય મુક્તિ નથી થતી, ક્રમ મુક્તિ થાય છે. એટલે કારણ કે આ ઉપર જે વાક્ય આવ્યું કે એ નીકળી જતા જીવની પાછળ પ્રાણ નીકળી જાય છે, એમાં પ્રાણ બરાબર ઇન્દ્રિયો લેવાની એ આગળ આવી રહ્યું છે કે નીકળી જવાના સમર્થનના વિચાર પ્રમાણે પણ વાણી મનમાં લય પામે છે વગેરે વાક્યો હોવાથી પ્રાણ શબ્દથી એ વાક્યમાં ઇન્દ્રિયો કહેલી છે. એટલે કે અહીંયા આપણે આજે એ નીકળી જતા જીવની પાછળ પ્રાણ બરાબર ઇન્દ્રિયો લઈ લેવાનું, તો એ નીકળી જાય છે એટલે મતલબ ઇન્દ્રિયો જોડે જાય છે તો ક્રમ મુક્તિ થાય છે. એ આગળના શ્લોકમાં એવું સમજાવી રહ્યા છે. તો અને પ્રાણ નીકળી જતો હોય તો આયુષ્ય ન રહેવાથી મુખ્ય હોય ત્યારે કાર્ય થવાની ખાતરી છે. એ ન્યાય પ્રમાણે મુખ્ય પ્રાણને અનુસરનારા પ્રાણોનો અહીં લય થાય છે એમ જાણવું. જે આ ન્યાય પ્રમાણે થોડું નથી સમજમાં આવી રહ્યું, એ આપ સમજાવજો. તેથી ઇન્દ્રિયો અને એમના સંબંધવાળો પ્રાણ બહાર કાઢી નાખે છે એવો અર્થ છે. તેથી પર 4થી ફૂટનોટ છે. તેથી એટલે મુક્ત જીવ લિંગ દેહનો નાશ કરવાની શક્તિવાળો હોવાથી. એટલે એ પછી ત્યાંથી ઇન્દ્રિયો અને એમના સંબંધવાળા પ્રાણને બહાર કાઢી નાખે છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. આ જે એક સમજમાં નથી આવી રહ્યો, પેલો ન્યાય સમજમાં નથી આવી રહ્યો. મુખ્ય હોય ત્યારે કાર્ય થવાની ખાતરી છે એ છે સેકન્ડ લાઈનમાં. કોઈને સમાધાન કરવું હોય તો અલકાબેન કંઈક કહો છો તમે? ના જી, આ પ્રશ્ન મારો બીજો પ્રશ્ન છે. દંડવત પ્રણામ. વેદમાં ઇન્દ્રિયો અને પ્રાણ એ બંનેનો એકવત ભાવ માનવામાં આવ્યો છે. તો જેમ અહીંયા શ્રુતિ વચન આપ્યું છે કે તમુત્ક્રામંતમ પ્રાણાનુત્ક્રામતી, તો જ્યારે આત્મા જાય છે તો એના સાથે પ્રાણ પણ જતા રહે છે. એ પ્રાણનો મતલબ શું? ખાલી આજે દશવેદ પ્રાણ કહેવાય છે તે જ કે બીજું કંઈ? તો ત્યાં વેદમાં આ વાત કહેવામાં આવી છે કે જે પ્રાણ છે એ જ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો છે એ જ પ્રાણ છે. તો પ્રાણ અને ઇન્દ્રિયો વચ્ચે વૈદિક પ્રક્રિયામાં એટલો બધો ભેદ નથી માનવામાં આવ્યો. પાછળ જઈને અને સાંખ્યની પ્રક્રિયામાં એ ભેદ વધારે સ્ફુટ થયો છે. પ્રાણ જુદા છે અને ઇન્દ્રિયો જુદા છે. ઇન્દ્રિયોની શક્તિ પ્રાણ છે, એમ શક્તિ અને શક્તિમત એ પ્રકારનો ભેદ પછીથી કરવામાં આવ્યો છે. તો
અહીંયા જે પ્રણાલી બતાવવામાં આવી રહી છે એના ઉપર જો ધ્યાન આપો કે એ નીકળી જતા જીવની પાછળ પ્રાણ નીકળી જાય છે. આ વિષય કોના માટે છે? કે જેની મુક્તિ અત્યારે નથી થઈ રહી તેની આ વાત છે. એમાં નીકળી જવાના સમર્થનના વિચાર પ્રમાણે પણ વાણી મનમાં લય પામે છે એવા પણ વાક્યો છે. એટલે વાંગ મનસથી સંપદ્યતે એવું શ્રુતિ વચન છે. એટલે જે પણ સ્થૂલ છે એનો સૂક્ષ્મમાં એનો લય થતો જાય છે. તો એ પ્રકારનું વાક્ય હોવાથી પ્રાણ શબ્દથી એ વાક્યમાં ઇન્દ્રિયો કહેલી છે. તો એ નીકળી જતા જીવની પાછળ પ્રાણ નીકળી જાય છે. આ જે વાક્ય છે એમાં યદ્યપિ પ્રાણ શબ્દ છે પણ એનો અર્થ ત્યાં ઇન્દ્રિય સમજવાનો છે. અને પ્રાણ નીકળી જતો હોય તો આયુષ્ય ન રહે એ તો સ્પષ્ટ વસ્તુ છે. તો એના સંબંધમાં અહીંયા કહી રહ્યા છે કે મુખ્ય કાર્ય સંપ્રત્યય એ ન્યાયથી. તો મુખ્ય કાર્ય સંપ્રત્યય એટલે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં જે પ્રધાન હોય એ પ્રધાન સંપન્ન થયું તો પછી બાકી બધું સંપન્ન થઈ ગયું એવું માનવું. તો મુખ્ય હોય ત્યારે કાર્ય થવાની ખાતરી છે. એ ન્યાય પ્રમાણે મુખ્યને અનુસરનારા પ્રાણોનો અહીં લય થાય છે એમ જાણવું. એટલે કન્યા પક્ષવાળા માંડાઓ ઉપર ઉભા હોય અને કોઈ હજી અંદર હોય એને પૂછે કે ભાઈ ચલો શું સમય છે? તો કે વરરાજા આવી ગયા. તો વરરાજા આવી ગયા તો પછી જાનૈયાઓ ને બધું આવી જ ગયા એના સાથે. એનો પૃથક નિરૂપણ કરવાની આવશ્યકતા નથી રહેતી. એવી રીતે પ્રાણનું ઉત્ક્રમણ થઈ ગયું તો એનો મતલબ હવે બધું જ જતું રહ્યું. તો એ પ્રમાણે મુખ્યને અનુસરનારા પ્રાણોનો અહીં લય થાય છે એમ જાણવું. તેથી ઇન્દ્રિયો અને એના સંબંધવાળો પ્રાણ બહાર કાઢી નાખે છે એવો અર્થ છે. તો જે મુક્ત જીવ જે છે એ લિંગ દેહનો નાશ કરવાની શક્તિવાળો હોવાથી ઇન્દ્રિયો અને એમના સંબંધવાળો પ્રાણ બહાર કાઢી નાખે છે. થયું સમાધાન? હા જી થઈ ગયું. હા અલકાબેન, તમારે કંઈ કેવું છે? જી મને આગળ છે ને સુબોધિનીમાં 6ઠ્ઠી લીટી ત્યાં અર્ધ મુહૂર્ત રહી એટલે જ્ઞાન વાળો થઈને અર્ધ મુહૂર્ત રહી એટલે એ ક્યાં આગળ છે? અક્ષરમાં અને કેટલો ટાઈમ? ઉપર જ બ્રહ્મરંધ્રમાં. એટલે કે આ છેલ્લે આવ્યું ને ભવાઓની મધ્યે ઊંચે લઈ જાય ત્યાં જ. હા એટલે અર્ધ મુહૂર્ત એટલે કેટલો ટાઈમ છે? મુહૂર્ત કેટલા હોય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે? નથી ખબર મને. 24 હોય 30 હોય? 24 હોય ને. એટલે બહુ ઓછો સમય ટૂંકમાં તાત્પર્ય એવો છે. મુહૂર્તનો વર્તમાનમાં શું અર્થ છે એ જોવું પડશે. મને એમાં અનુસંધાન નથી. નીલમબેન, તમે શું કહો છો? હાજી પ્રણામ. આ બીજી ફૂટનોટ છે ને સુસુપ્તિમાં હોય તેની પેટે પાપી થતા ન હોવાથી ભોગ થતો નથી. એટલે આ પ્રાણોની વાત કરે કે પાપી થતા ન હોવાથી શું કહે છે નથી ખ્યાલ આવતો. પ્રણામ. હા કરો સમાધાન.
હા, એટલે અહીંયા જે હવે આ જીવન મુક્ત ઈચ્છનારાઓની વાત કરી રહ્યા છે, એટલે કે અહીં જે આવ્યું ને કે અહીં જ પ્રાણ રાખવામાં આવે છે, એટલે કે જે લોકો જીવન મુક્તિ ઈચ્છી રહ્યા છે, એટલે જીવન મુક્તિ ઈચ્છી રહ્યા છે એટલે પ્રાણ ત્યાં જ રાખી રહ્યા છે. અહીંયા હું એવું સમજી રહ્યો છું કે અહીંયા જે ભવાઓની મધ્ય જ પ્રાણ રાખી રહ્યા છે અને ત્યાં રાખે છે તો એ પ્રાણો ભોગ પ્રાપ્ત કરાવતા નથી, એટલે એમને જીવન મુક્તિ થાય છે. નહીં તો પછી પાછા ફરી જો ભોગ કરવા માંડે તો પછી પાછું એ સર્કલમાં પડી જાય ને, તો જીવન મુક્ત ના થઈ શકે એમ હું એવું સમજી રહ્યો છું. જે આમ જ લેવાનું. પણ આ પાપી થતા ન હોવાથી ભોગ થતો નથી. હવે આટલું બધું એને એ થઈ ગઈ પછી પાપી થવાનો કા સવાલ આવે છે? એ વિચારી લો. એટલે આ સુષુપ્તિમાં હોય તેની પેઠે, એટલે હું સુષુપ્તિ એટલે મને એવું સમજી રહ્યો છું અહીંયા કે જે સૂઈ રહ્યો વ્યક્તિ છે તો એ પાપી નથી બની રહ્યો, મતલબ સપનામાં કંઈક કરી રહ્યો છે તો બી, કારણ કે સ્વપ્ન છે. તો એવી રીતે અહીંયા પણ પ્રાણ છે ને એ મતલબ ભોગ નથી ઉત્પન્ન કરતા એમ, એવું સમજી રહ્યો છું એ રીતે. ઠીક છે. એટલે જે શું કહેવા માંગે છે ભાઈ, મને ખ્યાલ ના આવ્યો આ પછીનું જે કીધું તે. કરો સમાધાન. હા, એટલે અહીંયા નથી સમજાતું. હા, એટલે અહીંયા છે ને જીવન મુક્તિ જે ઈચ્છી રહ્યા છે ને એ શું કહી ચાહી રહ્યા છે કે આમ એકચ્યુઅલી તો આ પ્રક્રિયા એટલા માટે ચાલી રહી છે કે દેહનો ત્યાગ કરવો છે, બરાબર. પણ હવે જે લોકો જીવન મુક્તિ ઈચ્છી રહ્યા છે એ લોકો શું કરી રહ્યા છે કે દેહ ટકાવી રાખવો છે અને મતલબ દેહ છોડવો બી નથી અને પાછું ફરી મુક્તિ પણ અનુભવવી છે. તો પછી એ શું કરી રહ્યા છે કે પ્રાણ આટલે ઉપર સુધી લઈ આવ્યા ત્યાં રોકી રાખે છે અને એ એવું કરવાથી એને એ પ્રાણ પાછા ભોગ પ્રાપ્ત કરાવતા નથી. નહીં તો જો ભોગ પ્રાપ્ત કરાવે તો પાછો એ ફરી એ સર્કલમાં પડી જાય, જે મોહ માયાના સર્કલને છોડીને આવી રહ્યો છે એ, તો ફરી પાછું એની જીવન મુક્તિ ન રહે. તો એ રીતે અહીંયા એવું કહી રહ્યા છે કે ભોગ એ ફરી પાછો પાપી નથી બની રહ્યો. આવા પ્રાણ જે છે ઉપર રાખેલા છે એ ભોગ પ્રાપ્ત નથી કરાવતા એમ. હજુ મને આ ક્લિયર ના થયું કે અર્ધ મુહૂર્ત રહીને એમને શ્લોકાર્થ અહીં સુસુપ્તિ કઈ તો સમાધિ અવસ્થા નહીં. સુસુપ્તિ આ કોણ હમણાં રજૂ કર્યું એ કે છે સ્વપ્ન, પણ સ્વપ્ન નહીં, સુસુપ્તિ એટલે તો સમાધિ જેવી અવસ્થા એવું સમજુ છું. તો ક્લિયર કરવું છે કે હવે સુસુપ્તિમાં શું પાપ થાય? ત્યાં જીવન મુક્તિની અવસ્થા છે ને સમાધિ અવસ્થા, તો દેહ પણ રહ્યો છે. માસી એવું લાગે મને કે આ તો એક્ઝામ્પલ આપે છે કે જેમ સુસુપ્તિમાં પાપ નથી થતા, પાપી થતા ન હોવાથી ભોગ નથી થતો, એ રીતે અહીંયાનું એક્ઝામ્પલ આપે. મને હું એમ કઉ છું સુસુપ્તિ એટલે સમાધિ અવસ્થા જેવું. બરાબર છે, એ સ્વપ્ન બોલ્યા પણ એ ખોટું છે, સ્વપ્ન ખોટું છે. સુસુપ્તિ એટલે સમાધિ. બરાબર છે માસી. તો ત્યારે શું પાપ થાય? સમાધિ અવસ્થામાં થોડું કોઈ પાપ કરી શકે. જીવન મુક્ત અવસ્થા હોય ને એવું અહીં સમજ્યું હું. બરોબર છે. પ્રણામજી. જીવન મુક્ત એટલે એવી અવસ્થા કે અવિદ્યા જતી રહી છે એને, ને હવે એવી અવસ્થા છે કે પ્રારબ્ધ હજી બાકી છે, એટલો સમય એને અહીંયા દેહ ટકાઈને રહેવાનું છે, એવી અવસ્થા છે. તો જીવન મુક્ત જે અવસ્થા છે એમાં એ કંઈ પણ કરશે તો પણ એને કંઈ પણ ભોગ નહીં પ્રાપ્ત થાય, કારણ કે હવે એને એટલું આવી ગયું છે કે જીવન મુક્ત અવસ્થા જ એવી છે કે હવે સીધો વિદેહ મુક્ત જ એની થશે. જો કંઈક પાપ ભોગવવાના એને આવી જાય તો પાછો એનો દેહનો સમય લંબાઈ જાય ને, એટલે એનો એ પીરિયડમાં એ જે કંઈ પણ થશે ને તો એમાં એને લાગે નહીં, કશું બંધન નહીં થાય એનું. એટલા માટે કેમ કે અવિદ્યા જતી રહી છે હવે ને હવે વિદેહ મુક્ત થવાનું છે. તો હવે એટલે જ અહીંયા આ રીતે ઉદાહરણથી કહી રહ્યા છે કે જેમ સુસુપ્તિમાં કોઈ જીવ પાપ નથી કરી શકતો, એ રીતે આ જીવન મુક્ત અવસ્થા પણ એવી છે. અથવા એને કંઈક કરે તો પણ એને અડતું નથી એનો ભોગ સુસુપ્તિ અવસ્થામાં. એવી રીતે આ જીવન મુક્ત છે એ પણ કંઈ પણ કરશે તો એનો ભોગ હવે એને પ્રાપ્ત નહીં થાય. એના માટે આ સુસુપ્તિનું આવી રીતે ઉદાહરણ આપ્યું છે, કારણ કે આપણે સીધો વિધે કોઈ ભોગ એને પ્રાપ્ત અહીં ના
આ બધું સુસુપ્તિમાં આવી જ ગયું ને. સુસુપ્તિ એટલે આ બધું આવી જ ગયું. આનું તો હવે બધું ખુલાસા કરવાની હોય જ નહીં. ગાઢ નિંદ્રા સમાધિ જેવી તો ભાઈ એમાં તો બધું કશું હોતું જ નથી આ વિવરણ કરવાનું, એવી અવસ્થા છે. કઈ કરશે ને તો પણ એને એ બાદ જ નથી, એને કઈ લાગતું જ નથી, એને બંધન પ્રાપ્ત જ નથી. આનાથી લાગે ને ત્યાં સમાધિ અવસ્થામાં પછી આત્માનું જ એને સિવાય કોઈ ભાન જ નથી કશાનું. થયું સમાધાન? જી જે થઈ ગયું. હા, મારે થઈ ગયું. પ્રણામ છે. પ્રણામ. 48 મિનિટ કે છે ને 24 કલાકમાં 30 મુહૂર્ત છે, તો અડધું મુહૂર્ત એટલે 24 થયું ને, 24 મિનિટનું. એવી રીતે અલકાબેન પૂછતા હતા ને. અલકા અર્ધ મુહૂર્ત રહે ક્યાં એવું મારે પૂછવું હતું, કારણ કે શ્લોકાર્થમાં એવું કઈ નથી આવ્યું, પણ એટલે અક્ષરમાં રહે કે કઈ રહે એ પૂછવું હતું. એ મારું ક્લિયર નથી થયું છે. હા, એટલે આપણે અહીંયા જે આ વાયુને ઉપર ચડાવતા આવ્યા ને, તો એમાં આવ્યું ને અહીંયા કે જો એ પહેલાના સ્થાનમાંથી બ્રહ્મરંધ્ર, હા એ જ કે ત્રીજી જે સુબોધની ત્રીજી લાઈનમાં આવ્યું કે એ પહેલાના સ્થાનમાંથી ઊંચે ભવાઓની મધ્યે લઈ જાય છે અને ત્યાં આજ્ઞા ચક્રમાં એ વાયુને સ્થિર કરી અંતઃકરણની શુદ્ધિ તો પહેલાથી કહે છે. એટલે આજ્ઞા ચક્રમાં સમજો ને તમે, એવું સમજી રહ્યો છું. એટલે ભવાઓની મધ્ય એટલે ભ્રમરની મધ્ય એવું સમજી રહ્યો છું, છેટ ઉપર. જે એવી રીતે લેવાય, અક્ષર બ્રહ્મ ના લેવાય? નહીં, એ તો અલગ વિષય થઈ. આ બીજી પ્રક્રિયા છે. જી જી હા, તો થયું. બરાબર છે ને? પ્રણામ. હા, તમે ચિંતા ન કરો. ન અટકાવેલ પૂર્ણ જ્ઞાન વાળો થઈ. ન અટકાવેલ કોને રેફરન્સ કરી રહ્યા છે? નહીં સમજાયું. આનંદીશ. ન અટકાવેલ એટલે એ જે આ વાયુની વાત સમજી રહ્યો છું. એટલે સોરી, જે પૂર્ણ જ્ઞાન વાળો કહ્યો ને એ મુનિ એમ. ન અટકાવેલ એટલે પૂર્ણ જ્ઞાન વાળું એવું જ સમજી રહ્યો છું. મતલબ ન અટકાવેલ થી તો મતલબ પૂર્ણ જ્ઞાન વાળો જ સમજી રહ્યો છું. હવે એ મુનિની જ વાત કરી રહ્યા છે, જેની આપણે વાત કરી. કે જે અહીંયા તેને અટકાવવાની વાત કહી રહ્યા છે, નથી સમજાઈ રહ્યું. ત્યાં ભગવાનનું ધ્યાન કરતા ભગવાન પ્રગટ થતા, તો ભગવાનને ન અટકાવેલ કે શું, કોને રેફરન્સ કરી રહ્યા છે? નથી. કારણ કે પ્રભુ પ્રગટ થયા છે ધ્યાનમાં, તો જ્ઞાન વાળા તો હશે તો જ પ્રભુ પ્રગટ થયા. અહીંયા ન અટકાવેલ નથી સમજ. મૂળમાં જે અકુંઠ દ્રષ્ટિ નિર્ભેદ્ય, એ અકુંઠ દ્રષ્ટિ છે ને, એને અહીંયા ન અટકાવેલ જ્ઞાન વાળો, એને આ સમજાવેલું છે. એ મૂળ શબ્દનું જ અવતરણ છે આ શ્લોકનું, કે 7 સ્થાનો એટલે દ્વારો જેને બંધ કરેલા છે એવો યોગી, જેને બધી ઈચ્છાઓનો પણ ત્યાગ થઈ ચૂક્યો છે. બ્રહ્મરંધ્રમાં એ પ્રાણને ઊંચા લઈ જાય છે અને ત્યાં જે અકુંઠ દ્રષ્ટિ વાળો થયો છે, એ મૂર્તાર્ધ રહીને ભગવાનનો પ્રાપ્ત થયેલો મસ્તકને ભેદી ત્યજી દે. એ અકુંઠ દ્રષ્ટિ છે, એને અહીંયા આ રીતે અનુવાદ કરેલો છે. એટલે દ્રષ્ટિને અટકાવેલ, પ્રભુ તરફ અટકાવીને જ્ઞાન વાળો થયું છે એવું સમજી શકાય. ભગવાનનો આવિર્ભાવ થઈ ગયો છે અને ભગવાનનું જ ધ્યાન કરી રહ્યો છે, તો એની દૃષ્ટિનો વિષય ભગવાન જ છે, તો ત્યાં એ અત્યારે સ્થિર થઈ ગયો છે. તો અર્ધ મુહૂર્ત એટલે ઓછા સમયમાં રહીને જે પછી
ભગવાનને સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જી જય ક્લિયર. દંડવત પ્રણામ. અહીંયા આ જે શ્લોકમાં આવી એ મુનિની વાત આવી છે, તો એ મુનિની આ સદ્ય મુક્તિ બતાવી. બંને વિકલ્પ બતાવ્યા છે ને, ક્રમ અને આની પ્રવૃત્તિ કેવી રીતે? હા, નંદીશ. હા, એટલે અહીંયા બંને એટલે જે આમાં પહેલો જે પક્ષ બતાવ્યો ને, એમાં આવ્યું અહીંયા કે ત્યાં અર્ધમુહૂર્ત રહી પરમ ભગવાનને પ્રાપ્ત કરે છે, સાયુજ્ય પ્રાપ્ત કરે છે, એ ઉત્તમ થઈ ગયો. અને પછી જે કેટલાક પ્રાણ પણ કાઢી નાખવાનું ઈચ્છે છે, એમાં 1 નંબરની ફૂટનોટ છે. તો એ ક્રમ મુક્તિના અધિકારીઓ જે અમુક યોગીઓ છે ને, એ ક્રમ મુક્તિ વાળા થયા એમ. એટલે બેવું આપે આમાં. અને ક્રમ મુક્તિ વાળાના જે આગળના શ્લોકમાં 22માં સમજાવી રહ્યા છે, એનું જ શ્લોક આવી રહ્યો છે. એ તો ઉત્તમ અધિકારીની વાત છે. અહીંયા હું મુનિની વાત કરું છું, કારણ કે અહીંયા 2 પ્રકારની પ્રક્રિયા બતાવી. હા, એટલે અહીંયા જો અહીંયા છે ને, જે 15, 16, 17, 18 શ્લોકમાં જે આવ્યા ને પહેલા યતિ, એ પણ ઉત્તમ અધિકારી છે. અને જે અત્યારે આ શ્લોકમાં જે પહેલા પાઠમાં જે વાત કરી ને કે અહીંયા અર્ધમુહૂર્ત રહી ભગવાનને પ્રાપ્ત કરે છે, સાયુજ્ય પ્રાપ્ત કરે છે, એ છે એ ઉત્તમ અધિકારી છે. અને જોડે જોડે અહીંયા ક્રમ મુક્તિ વાળાની પણ વાત કરી રહ્યા છે. હવે આના પછીના શ્લોકમાં ઉત્થાનિકામાં જ આવે છે કે થોડા સમયમાં થનારી મુક્તિ ઉત્તમ, એટલે કે જેને અહીંયા અર્ધમુહૂર્ત રહીને ભગવાન પ્રાપ્ત થયા એ ઉત્તમ, અને જેને ક્રમ મુક્તિ થઈ રહી છે એ નેક્સ્ટ શ્લોકમાં આવી રહ્યા છે. પણ ખાલી અહીંયા ટાંકી રહ્યા છે, કેટલાક પ્રાણ પણ કાઢી નાખવાનું ઈચ્છે છે, 1 નંબરની ફૂટનોટ થી. લોકોમાં જઈને ભોગ ભોગવીને આગળ આપે છે. અહીંયા તો એના પ્રાણની જે મુક્તિ છે, એટલે કે બહાર કાઢવાની પ્રક્રિયા છે, એ બીજી રીતે બતાવે છે. એટલે ક્રમ મુક્તિ કેવી રીતે સમજવાય? હા, એટલે પ્રાણ અહીંયા પ્રાણ બરાબર ઇન્દ્રિયોને મન લઈ લેવાનું, અને એ કેવી રીતે થઈ રહ્યું છે ને એ તો આગળ આવી જ રહ્યું. તમે કહો છો એવી રીતે જ છે, બરાબર છે. મતલબ એક લોકમાં જાય છે અને એવી રીતે એ આગળ આખી પ્રક્રિયા આવી જ રહી છે. હા, એટલે એ યતિની વાત આવી છે, કારણ કે હવે ઉત્થાનિકામાં આવશે કે જે પહેલા પ્રકાર વાળું છે એને જો વાતમાં રહી ગયું તો ક્રમ મુક્તિ. પણ મને એવું છે કે અહીંયા મુનિની જે વાત ચાલે છે એની તો એ સદ્ય મુક્તિ જ બતાવી છે. પ્રકાર જુદો બતાવી. હા, એ મુનિની પણ સદ્ય બતાવી છે અહીંયા. હા, જે સેકન્ડ શ્લોકમાં આવી રહી છે ને, એમાં એવું જ છે કે જે પહેલા એટલે કે ઉત્તમ અધિકારી વાળામાં જેને વાસનાનો ક્ષય થયેલ ન હોય તે લોકોની ક્રમ મુક્તિ થાય છે, બાકી એ લોકોની સત્ય મુક્તિ જ થાય છે. હા, પણ આણે જે અહીંયા કહ્યું ને કે બ્રહ્મરંધ્ર ને વેદીને કેટલાક પ્રાણ કાઢી નાખવાનું ઈચ્છે છે, એ જે કેટલાક છે એ ક્રમ મુક્તિના અધિકારી છે. એટલે મૂળ શ્લોકમાં એનો સમાવેશ નથી કરવામાં આવ્યો, વ્યાખ્યામાં શ્રી મહાપ્રભુજીએ એનું સ્મરણ કરેલું છે. એ મને લાગે છે કે એ મુનિની જ વાત છે. અહીંયા તમે એને યતિથી જુદું ના કરો. આ જે મુનિના સંદર્ભમાં જે આ શ્લોક આવી રહ્યા છે, સુનિતા એમ કહે છે કે એક મુનિની વાત છે ને એક યતિની વાત છે, કેમ કે મુનિ ઉત્તમ અધિકારી છે યતિ કરતા. ના, યતિ ઉત્તમ અધિકારી. યતિ ઉત્તમ અધિકારી છે. અહીંયા હવે બંને જે પ્રકાર બતાવ્યા ને એ હું એવું કહેવાનું છું કે મુનિના જ છે. કોઈક એવું ઈચ્છે છે કે એને તત્કાલ મુક્તિ થઈ જાય, સારે જેવા જે ઉપર બતાવીએ, અને કોઈક મુનિની એવી પરિસ્થિતિ છે કે એ વાક્ય મુક્તિ થતી ન હોય એ સંબંધો છે, તો એ એમના પ્રાણને બહાર નીકાળી દે છે. એટલે 21મા શ્લોકમાં તમે કહો છો એ બરાબર. હા, પણ જે ઉત્તમ યતિની જે વાત કરી ને એ આપણને શ્લોકમાં બતાવી એ ત્યાં સદ્ય મુક્તિનો પ્રકાર બતાવે. હવે ક્રમ મુક્તિનો આગળ ત્રિવેદમાં આ શ્લોકમાં ચાલી ગયું અને સદ્ય અને મને એવું લાગે છે તમારા બીજી પ્રણામ છે. અહીંયા જે વાત કરી રહ્યા છે ને તો આપણે 15 અને 16મા શ્લોકમાં એવું જોયું કે બુદ્ધિપૂર્વક મરવાનો પ્રકાર કહે છે. એટલે આ જે છે એને પોતાની જાતે મરી રહ્યો છે એવી રીતે ગણવાનું કે જે પેલા પરીક્ષિત રાજાએ જે પૂછ્યું હતું કે મરવા પડેલા એ શું કરવું,
તો એ મરવા પડેલા એટલે લાસ્ટ મોમેન્ટ જેની ગણાય છે એને લેવાનું કે આપણા બધા જ જેને કે જે મરવાના જ છે એવા લેવાના? કારણ કે આ તો આપણે જેમ કહ્યું કે આ કરોડો વર્ષની પ્રક્રિયા છે, તો આ તો મરવા પડેલાને તો આને કેવી રીતે જોડાશે? જે છે કોઈને કરવું હોય સમાધાન. એટલે આ અહીંયા તો પર્ટિક્યુલરલી જે 15-16 શ્લોકમાં જે તમે કહી રહ્યા છો ને એ તો ખાલી યોગીઓની જ વાત કરી રહ્યા છે. બાકી જે પહેલા જે આવ્યું પરીક્ષિતજીએ પૂછ્યું કે ભાઈ મરવા પડેલાને શું કરવું, તો ત્યાં આપણે બાબાએ એક જગ્યાએ સમાધાન કર્યું હતું એનું કે એકચ્યુઅલી તો એને જે પેલું મુખ્ય જે ભગવાનની સેવા અને શ્રવણ કરવું ને એ જ મેઇન એને કહ્યું છે. બાકી કારણ કે પરીક્ષિતજીએ પણ મરવા પડેલાનું જે છે એ નથી કર્યું એમને, મતલબ આજે યોગ નથી આચર્યું એમને, તો એ પ્રશ્ન અહીંયા નહીં આવે એમ, એ અહીંયા નહીં જોડાય. આ પર્ટિક્યુલરલી ખાલી યોગીઓની વાત આવી રહી છે અહીંયા. બે પ્રશ્ન હતા ને, મરવા પડેલા અને સામાન્ય રીતે. તો આ જવાબ તો મને લાગે છે કે મરવા પડેલા માટે નથી, કેમ કે મરવા પડેલાને તો શ્રવણ કીર્તન સ્મરણ સિવાય ના થઈ શકે. પણ જે સામાન્ય રીતે શું કરવું, મને લાગે છે કે આ એ પ્રશ્ન મરવા પડેલા સંપૂર્ણ સાધન તો શ્રવણ કેવી રીતે છે? સારું થશે એના સરળતાથી થશે. ના, આ પ્રક્રિયા મરવા પડેલો વ્યક્તિ આ પ્રક્રિયા કેવી રીતે કરે? એટલે મરવા પડેલા પછી શું લેવાનું? વૃદ્ધાવસ્થામાં કોઈ પણ હોય ને, એટલે જેનું મરણ થવાનું છે એ કોઈ બી વ્યક્તિ, ચાહે નાની ઉંમરનો હોય કે લાસ્ટ સ્ટેજીસમાં હોય, એ કોઈના માટે, બધાના માટે આ એક પ્રક્રિયા કહી છે એવું સમજવાનું છે. જેમ ધૃતરાષ્ટ્ર હતા, દ્રોણ હતા તેમ. અને જે મને એક છે ને આગળ મેં પેલું બધું જોડતી હતી ને, તો એમાં મને પહેલો જે શ્લોક છે ને એ જ આ અધ્યાયનો જે પહેલો શ્લોક છે ને એને કેવી રીતે આગળ અથવા પાછળના શ્લોકો સાથે સંગતિ કરવી ને એ મારું જોડાતું જ નથી. એટલે જે ગયા અધ્યાયનો લાસ્ટ શ્લોક હતો ને એમાં એવું કહ્યું છે કે ભગવાન દ્રષ્ટા છે ને અનુભવથી, બુદ્ધિના કાર્યથી સર્વનો અનુભવ કરનાર છે અને આવી રીતે સત્ય આનંદ નિધિનું ભજન કરવું. તો એ બરાબર છે. પછી જે અહીંયા પહેલો શ્લોક આવ્યો ને તો ત્યાં એ બ્રહ્માજીની વાત આવી કે એમને સ્મૃતિ ભૂલાઈ ગઈ અને ધારણાથી પ્રસન્ન થયેલા ભગવાન. તો આ એક શ્લોક આવ્યો ને એના પછી પાછો બીજો જે શ્લોક આવ્યો આ અધ્યાયનો, તો એમાં પછી વૈરાગ્યનું નિરૂપણ આવી રહ્યું છે. તો આ પહેલો શ્લોક શેના માટે અહીંયા યોજેલો છે ને એ મને હજુ જોડાતો નથી આ છેલ્લા અને બીજા શ્લોક સાથે. કરો સમાધાન. કર્યું હતું આપણે. હા, એટલે એને જે પહેલા શ્લોક ઉત્તરાયણમાં કીધું છે ને કે છેલ્લે કે એ મૂળ વૈરાગ્યનો વિષય બતાવે છે. તો જે ધારણાથી આપણે ધારણા કરવાનું કીધું યોગના વિષયમાં, તો એમાં કીધું છે કે છેલ્લે કે પહેલા તારીખ ફળ અને સાધનનો જાણતા પ્રસંગમાં એટલે બ્રહ્માજીએ જે પહેલા જે ધારણા કરી હતી એનાથી જે સૃષ્ટિ સ્વરૂપ સામર્થ્ય પ્રાપ્ત કર્યું એ પ્રમાણે ધારણાથી ધ્યાન કરી જે ફળ પ્રાપ્ત કર્યું એ પ્રમાણેનો આ પ્રકાર બતાવે છે બ્રહ્માજીના દ્રષ્ટાંત. મને એ બધું સમજાતું કે નિરૂપણ કર્યું. એટલે બ્રહ્માજીએ તો ખાલી દ્રષ્ટાંત આપીને જ કહ્યું છે એવું જ લેવાનું ને અહીંયા. અને એવી રીતે જેમણે જે રીતે ધારણા કરી પણ ત્યાં તો એમને સ્મૃતિ પ્રાપ્ત થઈ. અહીંયા તો વૈરાગ્ય કરીને આગળ સ્મૃતિનું તો કઈ વાત જ નથી આવતી ને. એવું ફળ પ્રાપ્ત કર્યું ને એમ ધારણાથી એમને જે ફળ જોઈતું હતું સૃષ્ટિ સ્વરૂપ સામર્થ્યનું ફળ એ એમને પ્રાપ્ત કર્યું. તો આપણે અહીંયા જે પછી અહીંયા વૈરાગ્યની ધારણા કરવા માટે વૈરાગ્ય પણ જોઈએ. બધા પદાર્થમાંથી વૈરાગ્ય થાય તો જ ધારણા થઈ શકે ને. એટલે પછી વૈરાગ્યનો પ્રકાર પછી ત્યાંથી બતાવે છે. આવું મને સમજ. હા, જે થયું એટલે જેમ ગીતાજીમાં પણ પ્રજાપતિનું ઉદાહરણ આપ્યું હતું, યજ્ઞ પરંપરાથી કરે છે, એવી જ રીતે અહીંયા પણ આ પહેલા શ્લોકમાં એક્ઝામ્પલ આપીને પછી એવી રીતે સમજવાનું. એવું જ સમજાય ને જે? હા, થયું. હા જે પ્રણામ છે.
હા જે ખરું આગળ. હા કર. 22મા શ્લોકની ઉત્થાનિકા. એવી રીતે થોડા સમયમાં થનારી મુક્તિ ઉત્તમ એટલે મતલબ સત્ય મુક્તિ અને મધ્યમ અધિકારીના ભેદથી બે પ્રકારની કહી. એમ એટલે કે મુક્તિ બે પ્રકારની કહી, ઉત્તમ અને મધ્યમ. એમાં ઉત્તમ છે થોડા સમયમાં થનારી એ સદ્ય મુક્તિ, અને જે મધ્યમ અધિકારીની છે એ ક્રમ મુક્તિ કહી રહ્યા છે. પહેલા પ્રકાર વાળાની વાસનાનો ક્ષય થયેલ ન હોય, ભોગથી જ એનો ક્ષય થવાનું વિચારી એના સંબંધમાં ક્રમથી થતી મુક્તિ કહેતા ઇન્દ્રિયો વગેરેને એ પોતાની સાથે લઈ જવાનું નીચેના શ્લોકથી કહે છે. એમાં પહેલા પ્રકાર વાળાની ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે પહેલા પ્રકાર વાળાની એટલે કે ઉત્તમ અધિકારીની, એટલે કે આ જે ઉત્તમ અધિકારી બે આપણે જોયા 15-16 શ્લોકમાં આવ્યું છે એ, અને પછી જે 19મા શ્લોકથી કહ્યું યતિ અને મુનિ બેઉની વાત કરી, એમાં એ લોકોને સદ્ય મુક્તિ થઈ રહી છે. પણ એમાં પણ જે લોકોની વાસનાનો ક્ષય થયેલ નથી એ લોકોને ક્રમ મુક્તિ થાય છે, એ મધ્યમ અધિકારી કયા એ લોકોને, અને એ લોકોની વાત આ શ્લોકમાં આવી રહી છે. શ્લોક 22. यदि प्रयास्यन रूप पारमेष्ठ्यम वैहाय साना मुत यद्विहारम अष्टाधिपत्यम गुणसन्निवाये सहैव गच्छेन मनसेनिन्द्रियश्च. हे नृप, જો પારમેષ્ઠ્ય અથવા વિમાનમાં ફરનારાઓનું જે વિહાર સ્થાન 8 ગુણોનું અધિપતિપણું પ્રાપ્ત કરવા અથવા ગુણોની ગૂંથણી વાળા બ્રહ્માંડમાં ફરવાની ઈચ્છા વાળા હોય તો મન અને ઇન્દ્રિયોની સાથે જ જાય. હવે સુબોધિનીજી, જ્યારે જવાની ઈચ્છા વાળો થાય ત્યારે મન અને ઇન્દ્રિયોની સાથે જ જાય એવો વાક્યનો સંબંધ છે. એટલે કે દેહ છોડવાની ઈચ્છા થાય ત્યારે આ જેને વાસનાનો ક્ષય થયેલો નથી એ લોકોને મન અને ઇન્દ્રિયો સાથે જ જાય છે. સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ વાસનાઓનો ક્ષય થયેલ ન હોવાથી રાજા જેમ મૃગ્યા વગેરે કરવા જાય છે તેવું આ પણ છે એવી સંમતિ જણાવવા હે નૃપ એવું સંબોધન કરેલું છે. એટલે કે રાજાના એક્ઝામ્પલથી સમજાવી રહ્યા છે કે રાજા જોડે તો સર્વ પુરુષાર્થો પ્રાપ્ત જ હોય, છતાં પણ જો એને વાસનાઓનો ક્ષય થયેલો ન હોય તો એ કેવું સ્વીકાર કરવા જાય એવી રીતનું આ પણ છે એવું સંમતિ જણાવવા હે નૃપ સંબોધન કરેલું છે. એટલે કે હવે આગળ જે કોઈ સ્થાનમાં જવાની ઈચ્છા વાળો થાય છે તે ગણાવે છે. એટલે હવે એને જે વાસનાઓનો ક્ષય ન થયો તો એને જે સ્થાનમાં જવાની ઈચ્છા છે તે બધે ગણાવે છે. પારમેષ્ઠ્યમ એટલે કે બ્રહ્માનું સ્થાન અથવા વૈહાય સાનામ એટલે વિમાનમાં બેસીને સ્ત્રીઓની સાથે અંતરિક્ષમાં સર્વત્ર ભમનારાઓના વિહારનું જે સ્થાન ત્યાં, અથવા અષ્ટાધિપત્યમ એટલે કે 8 ગુણોનું ઐશ્વર્ય. વધારે કહેવાથી શું એટલે કે આવા કેટલા ગણાવવાના એમ ગુણોની ગૂંથણી વાળા બ્રહ્માંડમાં નીચે ઉપર અથવા મધ્યમાં જવાની ઈચ્છા વાળો થાય ત્યારે એ જ સ્થાનમાં મન અને ઇન્દ્રિયો સાથે જ જાય. ચ અને શબ્દ હોવાથી વાસનાઓ સાથે અથવા પ્રાણો સાથે જાય એમ જણાવ્યું છે. આમાં 2 નંબરની ફૂટનોટ છે પ્રાણો સાથે, એટલે કે શ્લોક 23માં પવનમાં લિંગ શરીર છે જેનું એમ કહેલ છે તેના વિશેષણ તરીકે આ કહેલ છે. એટલે કે જે આપણે જોયું ને કે પ્રાણો સાથે જાય છે એટલે કે મન અને ઇન્દ્રિયો સાથે જાય છે એનો, અને કેવી રીતે એના નેક્સ્ટ શ્લોકમાં સમજાવી રહ્યા છે કે પવનમાં લિંગ શરીર છે જેનું એનાથી જે આ શ્લોક સંપન્ન થયો. ધન્યવાદ બ્રહ્મજી. જે વાસના જે કીધી છે તો આયા જે ગણાવ્યા છે એ જ વાસના લેવી ને બીજી અતિરિક્ત નહીં, કારણ કે ઉપર એમ આવ્યું છે કે વાસનાનો ક્ષય ન થયો હોય તો એને આ જે ઠેકાને જવું છે એ જ વાસના લેવાની ને બીજી કઈ લૌકિક આ એ વાસના નહીં આવે ને. એટલે સામાન્યતયા આવી કઠોર સાધના જે કરતા હોય એમને ક્ષુદ્ર વાસનાઓ તો રહેતી નથી હોતી. તો પારલૌકિક ભોગ ભોગવવાની કામના એમના ભીતર હોઈ શકે છે, એ તાત્પર્ય છે. જી જી. એક મને અહીંયા એ વાત ના સમજે કે ઉત્થાનિકામાં એમ કહ્યું કે એવી રીતે થોડા સમયમાં થનારી મુક્તિ ઉત્તમ અને
મધ્યમ અધિકારીના ભેદથી 2 પ્રકારની કહી. હવે પહેલા પ્રકારવાળાની વાસનાનો ક્ષય થયેલ ન હોવાથી તો જે આપણે ઉપરના જોયું કે એવી રીતે થોડા સમયમાં થનારી મુક્તિ ઉત્તમ, તો હવે એ તો ભગવાનના સાહેબ જે થઈ જાય છે એવું આવ્યું એનું તો ઉપરના શ્લોકમાં તો જે ઉત્તમ અધિકારી છે કે જેની સદ્ય મુક્તિ થાય છે એના માટે અહીંયા એ આવ્યું કે એ પૂર્ણ જ્ઞાન વાળો થઈ ત્યાં અર્ધ મુહૂર્ત રહી ભગવાનને પ્રાપ્ત થાય છે, સાયુજ્ય પ્રાપ્ત કરે છે. તો એ તો એની વાત પૂરી થઈ ગઈ ત્યાંમાં. તો પછી અહીંયા એવું કેમ કહ્યું કે એને એની વાસનાનો ક્ષય થયેલો નથી એમ? તો આ કોના માટે કહ્યું પછી? હા, એટલે આવા જ છે જે મતલબ આ જ પોઝિશન પર પહોંચેલા છે, પણ એવામાં અમુક એવા પણ છે કે જેની વાસનાનો ક્ષય થયેલ નથી. તો જે મુનિઓ કે યતિનું વાસનાનો ક્ષય થયેલ નહીં હોય એ લોકો ક્રમ મુક્તિ થશે એવું સમજી રહ્યો છું. તો પછી આ ઉત્તમ અધિકારી વાળા માટે ના હોવું જોઈએ ને, જેની ક્રમ મુક્તિ થવાની છે મધ્યમ અધિકારી વાળા. આ અધિકારી કેવી રીતે નક્કી કરી રહ્યા છે કે જેને સદ્ય મુક્તિ થઈ ગઈ એ ઉત્તમ, હવે જેને નથી થઈ ને એ બધા ને સમજવાનું કે ક્રમ મુક્તિ થઈ છે. તો એ મુક્તિ થયા પર નક્કી થશે કે કોની વાસનાનો ક્ષય તો કે નતો થયો એમ. જે લોકોને સદ્ય મુક્તિ થઈ ગઈ એ લોકોને સમજવાનું કે ઉત્તમ અધિકારી છે, અને જે લોકોની એ ત્યાં સદ્ય મુક્તિ નહીં થઈ એટલે તો એ સમજવાનું કે એ લોકોનો વાસનાનો ક્ષય થયેલો નતો. મને એવું સમજાય છે કે આજે ઉત્થાનિકામાં એવું કહ્યું કે એવી રીતે થોડા સમયમાં થનારી મુક્તિ એ ઉત્તમ અને મધ્યમ અધિકારીના ભેદથી કહી, એટલે યતિની કહી અને મુનિની કહી. એ સદ્ય મુક્તિ કહી, જે ક્રમ મુક્તિ કહી એ તો વ્યાખ્યાકારે સિદ્ધ કરી, પણ હવે એ ભેદથી 2 પ્રકારની કહી દીધી. મુક્તિ જે બતાવી બંનેની એ સદ્ય મુક્તિ જ બતાવી, ઉત્તમ ને મધ્યમ બંને છે એને કઈક વાસના રહી ગઈ છે તો એનો હવે ક્રમ મુક્તિનો પ્રકાર બતાવે છે. પહેલા પ્રકારવાળાની એટલે ઉત્તમ અધિકારી જે યતિ 15 અને 16મા શ્લોકમાં થયું ને એની વાત છે, એવું જે મને સમજાય છે. સદબુદ્ધિના જે પ્રકાર છે ઉત્તમ અને મધ્યમ એ આમાં હોઈ શકી હતી. એ જ તો થયું એટલે યતિ અહીંયા આગળ પૂર્વમાં 2 જે કહેલા છે તે. એટલે પહેલા પ્રકારવાળાની એટલે યતિ, એવો પહેલા પ્રકારવાળાની એટલે યતિ એવી રીતે. હા, જે ઉત્તમ અધિકારી બતાવે તો પણ એને વાસના રહી છે, નહીં તો પછી એને ઉત્તમ કેમ કહેવાય? આટલી સરસ એની સદ્ય મુક્તિ થઈ રહી છે એટલો એ ઉત્તમ અધિકારી છે, તો હવે એવું ના થાય કે વાસના એને રહી તો પછી હવે મધ્યમ થયો કે ફક્ત મુક્તિમાં જ ફેર પડે એટલું જ? મને એમ લાગે છે કે એની સાધનાના નો જે પરિશ્રમ છે એ દૃષ્ટિથી ઉત્તમતા છે, અને કામનામાં જે ભેદ છે એને કારણે અધિકાર ભેદ થઈ રહ્યો છે. એટલે જેણે બહુ જ નિગ્રહ કરેલો છે અને યોગ માર્ગથી એ રીતે અંતિમ અવસ્થા સુધી પહોંચી ગયો છે, એ પરિશ્રમનો વિચાર કરતા જે માર્ગ પકડ્યો છે એ ઉત્તમ છે એમ. કારણ કે ત્યાં એવું કામ કે દેહની મેળે પડી જાય છે, જયારે એના પ્રાણોનો નિગ્રહ કરી આત્માને આત્મામાં જયારે જોડે છે ત્યારે દેહ એનો એની મેળે પડી જાય છે, જયારે મુનિએ પ્રયત્ન કરવો પડે છે તો એનાથી એને વાસના રહી જાય છે. આટલો ભેદ ત્યાં બતાવ્યો બંનેમાં, તો પછી આ મુનિની તો વાસના કોઈ અહીંયા ઉલ્લેખ છે નહીં, પણ એ ઉત્તમ અધિકારીની જ વાસનાનો અહીંયા પ્રકાર બતાવે. ભારતીય જનતા પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણી છે ને, અમુક એવા જે નેતાઓ છે કે જે લોકોએ પોતાના જીવનના 60, 70, 80 વર્ષ રાજનીતિમાં વિતાવ્યા છે, પ્રસિદ્ધિ તો પર્યાપ્ત પ્રાપ્ત થઈ છે, સન્માન પ્રાપ્ત થયું છે. પ્રધાનમંત્રી પદ ઉપર બેસવાની વાસના રહી ગઈ છે, રહી જ ગઈ છે. તો
એનો તો હવે કોઈ ઉપાય નથી, થઈ જાય એવું. અને જેમણે એ પદની સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો હોય કે અમે ક્યારે રાષ્ટ્રપતિ બનશું કે પ્રધાનમંત્રી બનશું, એવાને રાજનૈતિક સંજોગો એવા ઉભા થયા કે એમને નીંદરમાંથી જગાડીને એને કેવું પડે કે બેસી જાવ આવ્યું. અત્યારે આ મુરમુર છે, દ્રૌપદી છે, કે ઓલો દેવે ગૌડા હતો, મનમોહન સિંહ હતા, એ બધાને ક્યારે વિચારે નહીં કર્યો હોય એવું. મતલબ એ લોકોએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનો ચપરાસી બનવાનો પણ વિચાર નહીં કર્યો હોય, પણ એમને ત્યાં બેસાડી દીધા છે. હવે કોનું છે? હા, એક શ્લોક છે મારો. હા હા, કર. શ્લોક 23મો. જીવમાં એવી શક્તિ કેવી પ્રકારે થાય એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. યોગેશ્વરાણામ ગતિમાહુરંત બહિસ્ત્રી લોકયાઃ પવનાંતરાત્મનામ ન કર્મભિસ્તામ ગતિમાપ્નુવંતિ વિદ્યાત પોયોગ સમાધિ ભાજામ. પવનમાં જેઓનું લિંગ શરીર છે તેવા યોગેશ્વરોની ગતિ 3 લોકની અંદર અને બહાર હોવાનું કહે છે. વિદ્યા, તપ, યોગ અને સમાધિ વાળા એઓની એ ગતિ કર્મથી પ્રાપ્ત કરતા નથી. હવે સુબોધનીજી, જેઓને યોગ સ્વાધીન છે તેઓને જોકે પોતાની મેળે જવાની શક્તિ હોતી નથી, છતાં પણ યોગથી એ થતી હોવાથી 3 લોકની અંદર અને બહાર શબ્દોથી બધી ગતિઓ કહેલી છે. એટલે કે આ જે યોગીઓ જે છે એ લોકો જેઓ યોગને સ્વાધીન કરી લીધો છે અને એ લોકોને પોતાની મેળે નહીં પણ યોગથી એ સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે એ લોકો 3 લોકની અંદર બહાર જઈ શકે છે. બહાર રહેલાઓ પણ અંદર આવે છે અને અંદર રહેલાઓ પણ બહાર જાય છે. એનું કારણ પવનાંતરાત્મનામ શબ્દથી કહેલું છે. એટલે કે પવનની અંદર આત્મા લિંગ શરીર છે જેમનું, તેવા એવો છે. અહીં બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી, પરંતુ માત્ર 3 લોક જ કહેલા છે. એટલે કે જે પેલું આગળના શ્લોકમાં આવ્યું ને કે કૂતણી વાળા બ્રહ્માંડમાં ફરવાની ઈચ્છા વાળું, એટલે એમાં બ્રહ્માંડથી ખાલી 3 લોક જ લેવાના. મતલબ આ 3 લોકથી બ્રહ્માંડ નહીં લેવાનું એવું, એમ 3 લોક જ લેવાના. હવે જે આમાં એ થોડું 3 લોક કયા એ થોડું સમજમાં નથી આવે. શું આ ભૂતલ લોક, સ્વર્ગલોક ને પાતાળ લોક એ રીતે લેવાનું કે પછી પ્રથમ અધ્યાયમાં જે પેલા 14 આવ્યા હતા એમાંના 3 એ જે થોડુંક પછી આપ કરાવજો. જોકે કર્મો કરવાથી પણ બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે, છતાં પણ એઓ પોતાની ઈચ્છાથી જઈ શકતા નથી એમ એ ગતિ શબ્દથી કહેલ છે. એટલે કે આ જે કર્મો કરવા વાળા છે એ લોકોને પણ બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે, પણ એઓ પોતાની ઈચ્છાથી જઈ શકતા નથી. જ્યારે યોગીઓ છે, એટલે કે જે યોગીઓની ઈચ્છા પ્રમાણની ગતિ છે તે કર્મીઓની નથી એવો અર્થ છે. એટલે યોગીઓ સ્વતંત્ર છે અને કર્મ કરનારાઓ નથી. હવે આગળ, ઉપાય સમાન હોવા છતાં યોગ ગૌણ કેમ અને કર્મ મુખ્ય કેમ એવી શંકા થાય તેથી વિદ્યા, તપ, યોગ અને સમાધિ વાળાની શબ્દ યોજેલ છે. એટલે કે અહીંયા એવું કહી રહ્યા છે, શંકા એવું કહી રહ્યા છે કે ભાઈ ઉપાય બેઓનો સમાન છે, તો આ યોગ અને યોગીમાં યોગી મુખ્ય અને યોગ ગૌણ કેમ, અને કર્મ અને કર્મ કરનારામાં કર્મ મુખ્ય કેમ? કારણ કે જે સ્વતંત્ર ફરવાની ઈચ્છા છે એમાં યોગીને પોતાની ઈચ્છા ચાલી રહી છે અને કર્મ કરનારાઓને પોતાની ઈચ્છા નથી ચાલી રહી, કર્મની ચાલી રહી છે, એટલે આવી શંકા આવી રહી છે. તો એનું સમાધાન એ રીતે કરી રહ્યા છે કે તેથી વિદ્યા, તપ, યોગ અને સમાધિ વાળાની શબ્દ યોજેલ છે. એટલે કર્મ તો સ્વતંત્ર હોય સહાય કરનાર વિનાના જીવને
પોતાને આધીન કરે છે. એટલે આમાં સહાય કરનાર વિનાના એટલે આ વિદ્યા, તપ, યોગ અને સમાધિ છે એ સહાય કરનાર છે. તો એ વિનાનો જે કર્મ વાળો છે તો એ કર્મ છે એ જીવને આધીન કરે છે. જ્યારે યોગમાં વિદ્યા વગેરે 4 બીજા પણ હોય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આથી એમ જણાવેલ છે કે વિદ્યા વગેરે વિનાના કુયોગીઓ યોગને આધીન હોય છે. એટલે કે હવે આ યોગીઓમાં પણ જે આ 4 વિનાના છે, વિદ્યા, તપ ને સમાધિ, યોગ ને સમાધિ કરના છે, એને કુયોગી કહી રહ્યા છે. અને એ લોકો પાછા આવી રીતે સ્વતંત્ર નથી હોતા કે 3 લોકમાં ફરી શકે એમ, એટલે એને કુયોગી પણ કહી રહ્યા છે. એઓથી વિતરાયેલાએ સુબોધિનીમાં એઓથી વિતરાયેલાએ જીવને યોગ સ્વાધીન કરી શકતો નથી. એટલે હવે આ જે વિદ્યા, તપ, યોગ અને સમાધિથી જે વિતરાયેલો છે એ જીવને યોગ સ્વાધીન કરી શકતો નથી અને તેથી એ સ્વતંત્ર છે. તેવી જ રીતે વિદ્યા વગેરે બીજા પણ જીવને અધીન કરી શકતા નથી અને તેથી જ જીવ સ્વતંત્ર છે. બીજાઓ તો ગૌણ બનેલા હોય પોતાની ઈચ્છા પ્રમાણે જવામાં સહાય કરનાર થાય છે. એટલે કે યોગ છે એ બીજાઓથી હું આ યોગને લઈ રહ્યો છું કે ગૌણ બનેલા હોય પોતાની ઈચ્છા પ્રમાણે એટલે કે જીવની ઈચ્છા પ્રમાણે જવામાં સહાય કરનાર થાય છે. હવે આ સમજાવી રહ્યા છે કે વિદ્યા એટલે શું, તપ એટલે શું એ સમજાવી રહ્યા છે. વિદ્યા એટલે ઉપાસના મંત્રના પ્રકારથી સહાય કરનારી છે. કષ્ટ વગેરે અથવા જ્ઞાન એ તપ. અષ્ટ અંગ વાળો યોગ સમાધિમાં રહેલાને ભગવાનના દર્શન થતા એ દર્શનથી ઉત્પન્ન થયેલી ભક્તિ સાથેનો ઉત્તમ ગુણ સમાધિ કહેવાય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. યોગથી જે આત્માનું દર્શન થાય છે તે ઉત્તમ ધર્મ છે. વાક્ય પ્રમાણે આ ઉત્તમ ધર્મ છે. આ 4માં એ કરવાની સ્થિતિમાં પણ પુરુષ સ્વતંત્ર હોય છે. એટલે કે આ 4 એ કરે છે એમાં જે કરી રહ્યો છે યોગી એ સ્વતંત્ર હોય છે. કર્મ માર્ગમાં તો વિધિનું અધીનપણું રહે છે. તેથી કર્મીઓ સ્વતંત્ર નથી. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે યોગીઓ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે તેથી એવો મુખ્ય યોગ ગૌણ અને કર્મીઓ પોતાના કર્મ પ્રમાણે જ ફરી શકે તેથી કર્મ મુખ્ય અને એવો ગૌણ એટલે કર્મ કરનારા ગૌણ. જે આ શ્લોક સમાપ્ત થયો. જે એક આ નથી સમજમાં આવે 3 લોકનું. એટલે ત્રિલોક એટલે ઉત્તમ, મધ્યમ અને અધમ આ 3 લોકને ભેગા કરીને આખું બ્રહ્માંડ એનો અર્થ નહીં લેવાનો, પરંતુ 3 લોક જ સમજવાના. એટલે ભૂર્ભુવસ્વ એમ. હા અચ્છા. જે ધનોટ બનાવ્યું જે બીજા પેરેગ્રાફમાં જે આવ્યું ને કે ઉપાય સમાન હોવા છતાં યોગ ગૌણ કેમ અને કર્મ મુખ્ય કેમ, જે એના પૂર્વના પેરેગ્રાફમાં તો એવું આવે છે કે યોગ જ ઉત્તમ છે અને કર્મ ગૌણ છે એની. તો આ પ્રશ્ન કેમ ઉભો થયો? કે એના ઉપરના 3-4 લાઈનમાં તો યોગની વિશેષતા સમજાવી, પછી આ પ્રશ્ન કેમ આવ્યો એની કરો તમારે. હા એટલે અહીંયા ઉપર જે વાત ચાલી ને કે સૌથી પહેલા એવું કહી રહ્યા છે કે જે યોગ કરી રહ્યો છે ને, જે યોગ આચરી રહ્યો છે ને એ આ 3 લોકની અંદર ને બહાર પોતાની ઈચ્છાથી જઈ શકે છે. જ્યારે હવે જો સુબોધિનીજીમાં ફર્સ્ટ પેરામાં છેલ્લેથી ત્રીજી લાઈન, જો કે કર્મો કરવાથી પણ બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે. એટલે કર્મ વાળો છે એ પણ આવી રીતે બધે ફરી શકે છે, મતલબ 3 લોકમાં, છતાં પણ એવો પોતાની ઈચ્છાથી જઈ શકતા નથી. એટલે એમને જ્યાં જવું છે ત્યાં નથી જઈ શકતા, કર્મને આધીન થઈને જ્યાં એ લઈ જઈ રહ્યું છે કર્મ ત્યાં જ જઈ રહ્યા છે. તો એ રીતે યોગ ઉત્તમ છે અને યોગી ઉત્તમ છે. અને એનું કારણ એ છે કે એની જોડે આ વિદ્યા, તપ ને સમાધિ છે સહાય કરનારા એમ. એના કારણે એ સ્વતંત્ર છે અને કર્મ છે એમાં એ કર્મ જે કરી રહ્યો છે એ સ્વતંત્ર નથી એમ. અને યોગ ગૌણ કેમ, એ યોગ ગૌણ કેવી રીતે કીધું કે હવે યોગ અને યોગીમાં યોગ ગૌણ છે અને કર્મ કરનારા અને કર્મ એ બેમાં કર્મ મુખ્ય છે એમ. એ કમ્પેરિઝન આવીને એ યોગ ને યોગી વચ્ચે છે અને કર્મ કરનારા વચ્ચે છે. સ્વતંત્ર જીવને સ્વાધીન કરે છે.
જયારે યોગમાં આચાર સહાયક છે, પેલું જીવને સ્વાધીન કરે છે, યોગમાં સહાયક આચાર વિદ્યા તરફ યોગને સમાધિ. એટલે શું થયું? કર્મ જીવને સ્વાધીન યોગ નથી કરતી. જીવમાં યોગમાં સહાય કરવા વાળા ચાર છે. જયારે કર્મ તો ડાયરેક્ટ જીવને સ્વાધીન પોતાના જીવને કરીને સ્વાધીન કરીને લઈ જાય છે. એ કર્મ કરીએ તે કર્મના ફળમાં જીવ એ પ્રમાણેની ગતિ કરે છે. કરો વિચાર. સંદેશ શું કહે છે સમજો. હા, પહેલા કલ્પેશભાઈ નો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો એ પૂછે છે. એ જ પ્રશ્ન છે કે ઉપરના પેરેગ્રાફમાં તો એ ક્લિયરલી આવી ગયું કે આપણે યોગ એટલે કર્મ કરતા ઉત્તમ છે. તો પછી બીજા પેરેગ્રાફમાં જે શંકા કરીને એટલે જે ઉપરના પેરેગ્રાફમાં આવ્યું ને એમાં યોગ અને કર્મની કમ્પેરિઝન છે. એમાં યોગ ઉત્તમ છે કારણ કે જે યોગ આચરનારો છે ને એ સ્વતંત્ર છે અને 3 લોકમાં એ જ્યાં ઈચ્છા જ્યાં ચાહી રહ્યો છે ને ત્યાં જઈ રહ્યો છે. હવે જે નીચેના શ્લોકમાં જે કમ્પેરિઝન આવ્યું ને એમાં કેવું છે, જો તમે ત્રીજી ફૂટનોટ વાંચો કે યોગીઓ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે છે, તેથી એવો મુખ્ય અને યોગ ગૌણ. આમાં કમ્પેરિઝન કોના વચ્ચે કરી? યોગી અને યોગ એ બે વચ્ચે કમ્પેરિઝન કરી કે એ બેમાં યોગી ઉત્તમ અને યોગ ગૌણ. હવે એના પછી કર્મની વાત આવી રહી છે. તો કર્મીઓ પોતાના કર્મ પ્રમાણે જ ફરી શકે છે, તેથી કર્મ મુખ્ય એટલે કે કર્મ જ્યાં ચાહી રહ્યું છે એ પ્રમાણે, અને એવો ગૌણ એટલે કે કર્મ કરનારો ગૌણ એમ. એટલે ઉપર જે કમ્પેરિઝન આવી એમાં યોગ એટલે મતલબ એઝ એ આખું જે શું કહેવાય યોગ સાધના અને કર્મ સાધના એ બે વચ્ચે કમ્પેરિઝન છે. અને અહીંયા કમ્પેરિઝન યોગી અને યોગ અને કર્મ કરનારા એ બે વચ્ચે કમ્પેરિઝન છે એમ. કર્મ અને યોગ એટલે યોગી અને યોગને અલગ કર્યા છે, કર્મ અને કર્મીને અલગ કર્યા છે. યોગી એમ જેમ કે શ્રેષ્ઠ છે, પણ યોગ એમ કહે છે કે એક ગૌણ છે. કારણ કે ત્રીજી ફૂટનોટમાં જે આવી કે યોગીઓ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે છે, તેથી તે મુખ્ય છે, યોગ ગૌણ છે. ખાલી કમ્પેરિઝન યોગી અને યોગ વચ્ચે કરી એમ કે યોગી અને યોગમાં એટલે કે સાધના મુખ્ય છે કે યોગી જે સાધના કરવા વાળો છે એ મુખ્ય છે, એ બેની કમ્પેરિઝન કરી. તો એમાં જે સાધના કરવા વાળો યોગી એ મુખ્ય છે અને યોગ ગૌણ છે. હવે આખી કમ્પેરિઝન એ બેમાં આ યોગીની વાત કરી કે મુખ્ય છે, અને હવે કર્મી એટલે કે કર્મ કરનારો અને કર્મ સાધના એ બેમાં જે કમ્પેરિઝન કરો તો એમાં કર્મ મુખ્ય છે અને કર્મ કરનારો ગૌણ છે એવું આવી રહ્યું છે. કમ્પેરિઝન યોગને કર્મને ત્યાં નથી કરવાની, એ ઉપર આવી ગઈ ફર્સ્ટ પેરામાં. એવી રીતે હું સમજી રહ્યો છું. રેલવેમાં જેમ અલગ અલગ ક્લાસ હોય, જનરલ ક્લાસ, અનરિઝર્વડ કોચ હોય, રિઝર્વડની અંદર પણ અલગ અલગ કક્ષા છે. તો રેલવેનો કર્મચારી હોય કે પેન્ટ્રી વાળો હોય કે રેલવે સુરક્ષા બલ હોય, એ લોકો બધા જ એને ત્રિલોકી સમજો તો ત્રણેય લોકમાં બધા ક્લાસમાં એ લોકો જઈ આવી શકે. આપણે પણ જઈ શકીએ, પણ આપણને ટિકિટ લેવી પડે. તો જનરલ ક્લાસની ટિકિટ લો તો જનરલમાં જવા મળે, પછી બીજામાં ન જવા મળે. આપણે એમ કહીએ કે હવે મોટા ક્લાસની લઈને બધામાં ફરશું, તોય નહીં ચાલે. મોટા ક્લાસની લેશો તો મોટામાં જ જઈ શકશો, એનાથી નીચેના ક્લાસમાં જશો તો વિધાઉટ ટિકિટ ફાઇન થશે તમને. તો કર્મથી ત્રિલોકીમાં જવાય છે. એવા કર્મ કરશો તો તે લોકમાં જવા મળે, પરંતુ એમાં સ્વાતંત્ર્ય નથી કર્મ કરતાને, એટલે એમાં કર્મની પ્રમુખતા છે. યોગની અંદર યોગેશ્વર જો થયો તો પછી એને સ્વાતંત્ર્ય છે કે કોઈ પણ લોકમાં આવે જઈ શકે. પ્રશ્ન એટલા માટે રહી થયો, એ તો થયું ને કે આગળના સ્વરૂપમાં એવી વાત આવી ને કલ્પેશભાઈ કે પહેલા પ્રકારવાળાની વાસનાનો ક્ષય થયેલ ન હોવાથી એ ગુણોની ગુથળી વાળા બ્રહ્માંડમાં નીચે ઉપર અથવા મધ્યમાં જવાની ઈચ્છા વાળું થાય છે. તો ત્યારે
એવી 23મા શ્લોકની ઉત્થાનિકા એવી આવી કે જીવમાં એવી શક્તિ કેવા પ્રકારે થાય આવી રીતે જીવ છે ને ગમે એમ તો કે યોગથી થાય છે અને કર્મથી થાય છે. એમાં કર્મથી ગૌણ થાય છે, મતલબ યોગેશ્વર જે છે એ વધારે સામર્થ્ય વાળો થયો કર્મ કરતા. એવી રીતે કોરોના રીતે આગળના શ્લોક સાથે એની જો ઉથળી તો એવી રીતે થશે ને જે આ તો બરાબર છે. નંદીશ કહે છે, શું કહે છે? એટલે પહેલા તો કલ્પેશભાઈ મને લાગ્યું એવો પ્રશ્ન કર્યો કે અહીંયા પણ કર્મની વાત કેમ આવી, કેવી રીતે જોડાય? મારો પ્રશ્ન એમ હતો કે ઉપરના પેરેગ્રાફમાં યોગની તો મહત્તા બતાવી, ત્યાં કર્મને ગૌણ જ કીધું છે, પણ પછી આ જે પ્રશ્ન આવ્યો ને બીજા પેરેગ્રાફમાં કે યોગ ગૌણ કેમ અને કર્મ મુખ્ય કેમ, આ પ્રશ્ન થયો જ કેમ? કારણ કે ઉપર તો ઉલટું જ બતાડી દીધું છે. તો એના સંદર્ભમાં આવીને ઉપર એક એક્ઝામ્પલ કદાચ સમજાવું તમને તો એ રીતે સમજી શકીએ આપણે કે આ ફોર એક્ઝામ્પલ પહેલાના પેરામાં છે ને એક બિઝનેસમેનને અને એક જોબ કરવા વાળાને બે જણને કમ્પેરિઝન કરી રહ્યા છે. તો એવી રીતે સમજો તમે કે જ્યારે બિઝનેસ ટ્રીપ પર જાય છે કોઈ પણ, તો એ બિઝનેસમેન ફ્રી છે ફરવા માટે ક્યાંય પણ. જ્યારે જોબ કરવા વાળો છે એ કંપનીના આધીન છે, એ કંપની મોકલે ત્યાં જ જવું પડે. એ જોબ કરવા વાળો છે કર્મી છે, બરાબર, કર્મ કરવા વાળો છે, તો એ પોતાની ઈચ્છાથી નથી ફરી શકતો. હવે આ કમ્પેરિઝન થઈ ગઈ, એ પહેલા પેરામાં પતી ગઈ, એટલે ત્યાં બિઝનેસ કરવા વાળો ઉત્તમ છે, એટલે કે યોગી ઉત્તમ છે. હવે નેક્સ્ટ પેરામાં કેવી રીતનું આવી રહ્યું છે કે હવે બિઝનેસમાં તમે ગણો તો બિઝનેસમેન એ પોતે મુખ્ય છે કે એનો બિઝનેસ મુખ્ય છે? તો એ બિઝનેસમેન મુખ્ય છે. અને જ્યારે કંપનીમાં જોબ કરી રહ્યો છે તો એમાં કંપની મુખ્ય છે એમ, એટલે કે કર્મ વાળો છે એ છે એમાં કર્મ મુખ્ય છે, કર્મ કરવા વાળાને કોઈ એ નથી એમ, એટલે કે જોબ કરવા વાળાનું કઈ ગણાય નહીં એમ. એ રીતે સંક્ષેપમાં એવું કહી શકાય કે જે જેને અધીન છે તો એ કોણ થઈ ગઈ, એ પોતે મુખ્ય થઈ ગયો. એટલે જયારે યોગીએ સ્વાધીન કરી દીધો છે એટલે યોગ ત્યાં મોટ થઈ ગયો અને કર્મમાં કર્મને અધીન થાય છે એટલે કર્મ મુખ્ય થઈ ગયું. આ એ હિસાબે પ્રશ્ન કર્યો છે. ઉપાય બંનેનું સમાન છે, છતાં કેમ એક ગૌણ એક મુખ્ય? ફળ તો યોગીને ઓછું મળે છે તો પણ કેમ અહીંયા આવું? પેલો સર્વત્ર ફરી શકે છે કર્મી વાળો, યોગ વાળો 3 લોકમાં જ. તો એટલા માટે કે યોગી પોતાની ઈચ્છા એને યોગને સ્વાધીન કર્યો છે, એના માટે સાધના એને આધીન થઈ ગઈ છે એટલે એને ગુણ કહ્યું. ને કર્મીમાં કર્મ એ મુખ્ય થઈ ગયું, કારણ કે કર્મને અધીન જ કર્મી રહેશે એટલે ત્યાં એને મુખ્ય કર્મ છે. એ અર્થમાં છે ચમત્કાર. પ્રણામ છે. અહીંયા જે યોગીઓનું કહ્યું ને, તો એમાં એવું કહ્યું કે છતાં પણ યોગથી એ થતી હોવાથી 3 લોકની અંદર અને બહાર શબ્દોથી બધી ગતિઓ કહેલી છે. અને એટલે બહાર રહેલા પણ અંદર આવે છે ને અંદર રહેલા પણ બહાર જાય છે. એટલે આ 3 લોકની અંદર બહાર યોગીઓ જાય છે, એટલે ઉપરના બીજા જે લોકો છે ત્યાં પણ એમની ગતિ યોગીઓની થાય છે એવું સમજવાનું. કારણ કે પાછું નીચે એવું કહ્યું કે અહીં બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી, પરંતુ માત્ર 3 લોક જ કહેલા છે. એટલે આ યોગીઓ 3 લોકમાં જ અંદર બહાર જઈ શકે છે કે બહાર બીજા લોકમાં પણ જઈ શકે છે? આ હજુ ક્લિયર ના થયું. અને કર્મોનું પણ એવું કહ્યું છે કે જો કે કર્મો કરવાથી પણ બ્રહ્માંડમાં સર્વત્ર જણાય છે, તો અહીંયા જે બ્રહ્માંડનો અભિપ્રાય આપ્યો એ જ અહીંયા પણ લેવાનો? આ તો મને બી સમજમાં નથી આવી રહ્યું, આપ જે કરાવો. હા, ઓર કોઈને સમાધાન કરવું? શું બેન? અહીંયા જે છે ને એવું લખ્યું છે પહેલા ફર્સ્ટ લાઈનમાં જ કે જેઓને યોગ સ્વાધીન છે તેઓને જો કે પોતાની મેળે જવાની શક્તિ હોતી નથી, છતાં પણ યોગથી એ થતી હોવાથી 3 લોકની અંદર અને બહાર શબ્દોથી બધી ગતિઓ કહેલી છે. એટલે 3 લોકની અંદર પણ એ લોકો બહારથી આવી શકે છે, એટલે બીજા લોકોથી, અને બહાર પણ જઈ શકે છે એવું અહીંયા સમજાવ્યું. પછી એવું સમજાવ્યું કે અહીં બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી, પરંતુ માત્ર 3 લોક જ કહેલા છે. એટલે જે ભૂર્ભુવ સ્વઃ એ 3 લોકમાં
તો આ યોગ્યોની ગતિ આ 3 લોકમાં જ અંદર બહાર થાય છે, એટલે તો પછી બહાર એટલે શું? અને પછી અહીંયા એ પણ કહ્યું કે જો કે કર્મો કરવાથી પણ બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે, તો એ કર્મી જે છે એ પણ બ્રહ્માંડમાં 3, એટલે આ જે ઉપર બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી, એવી રીતે એ બ્રહ્માંડ સમજવાનું. મને એમાં એવું લાગે છે કે બહાર રહેલાઓ પણ અંદર આવે છે અને અંદર રહેલાઓ પણ બહાર જાય છે. એનું કારણ પવનમાં જેઓનું લિંગ શરીર છે, એટલે એ લોકો પોતાની ઈચ્છાથી એ 3 લોક ભૂ, ભુવા અને સ્વહ એ 3 લોકમાં જઈ શકે છે, 3 લોકની બહાર પણ નીકળી શકે છે, ફરી પાછા અંદર જઈ પણ શકે છે. પણ એટલે જો લોકાંતરની વાતો હોય તો એના કરતા તો કર્મ માર્ગીઓ ઉત્તમ છે, કેમ કે એ લોકો આખા બ્રહ્માંડમાં કશે પણ જઈ શકે છે, સર્વત્ર જઈ શકે છે. યોગીઓ ખાલી 3 જ લોકમાં જઈ શકે છે, કર્મ માર્ગીઓ સર્વત્ર બ્રહ્માંડમાં જઈ શકે છે. પણ ડિફરન્સ શું છે એ આ લોકોએ બધા એમાં ચર્ચા કરી કે કર્મ માર્ગીઓ જે છે એ કર્મને આધીન છે ને યોગીઓ પોતે સ્વતંત્ર છે. ત્યાં આગળ યોગ ગૌણ બની ગયો, કર્મ માર્ગીઓમાં કર્મ મુખ્ય બની ગયું. પણ કર્મ માર્ગીઓ સર્વત્ર બ્રહ્માંડમાં જઈ શકે છે, યોગીઓ ખાલી 3 જ લોકમાં જઈ શકે છે. અંદર બહાર એટલે એ લોકની અંદર જઈ શકે, એમાંથી પાછા બહાર નીકળી પણ શકે. મને એવું લાગે છે. અહીંયા મને એવું લાગી રહ્યું છે તમે જે છેલ્લું ખાલી કહ્યું ને કે ભાઈ બ્રહ્માંડના અભિપ્રાયથી જે મતલબ કર્મો છે, કર્મ કરવા વાળો છે એ બધે જઈ શકે છે, એવું નહીં. અહીંયા બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક જ કહેલા છે, એટલે કર્મ માટે પણ આ 3 લોક જ લેવા પડશે એમ. બ્રહ્માંડ સર્વત્ર નહીં ગણાય આખું. પણ એવું અહીંયા સ્પેસિફિક કરેલું છે કે જો કે કર્મો કરવાથી પણ બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે. પણ જે યોગીઓ માટે છે ને અહીં બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી, પરંતુ માત્ર 3 લોક. અને કર્મ માર્ગીઓ માટે સ્પેસિફાઈ કરેલું છે કે બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે. ત્યાં આગળ આ ઉપરનો અભિપ્રાય ના લેવો જોઈએ, મને એવું લાગે છે. તો એટલી તો વિશેષતા છે કર્મ માર્ગીઓની ને યોગીઓની. યોગીઓ પોતાની ઈચ્છા પ્રમાણે જાય છે, કર્મ માર્ગી પોતાની ઈચ્છા પ્રમાણે જઈ શકતા નથી. એટલે યોગીઓ સ્વતંત્ર છે અને કર્મ કોઈ એવી સચ્છન ગતિ છે અને કર્મ કોઈ એવી સચ્છન ગતિ નથી. અહીંયા યોગીઓને ઉત્તમ બતાવવા માંગી રહ્યા છે. અહીંયા જે આ મારા શ્લોકમાં પણ આવે છે, જે આગળ આવવાનું છે, તો જે આ 3 લોકની વાત કરે છે ને, તો એમ કે છે કે બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી અને આ યોગીનું જે લિંગ શરીર છે એ 3 લોકમાં ફરવાની વાત કરે છે. તો હું એમ સમજી કે આપણે આ 14 લોક જે ગણેલા બ્રહ્માંડના, એનું મોટી બાયફર્કેશન કરીને એનું 3 ભાગ કર્યા કે પહેલું પાતાલથી લઈને 7મો અતલ સુધીનું ભૂ, પછી મહિતલ જે પૃથ્વી છે અને અંતરિક્ષ, અને પછી જ્યોતિર્નિકથી 10મો થી 14મો ગણીને તમે સ્વલોક. એવી રીતે મોટી 3, કારણ કે જે મારા શ્લોકમાં આવે છે તે લિંગ શરીર તો છેક સત્યલોક સુધી પહોંચવાનું જ છે યોગની પ્રક્રિયાથી. તો આ રીતે આપણે વિચારીએ ને તો એ અંદર બહાર એટલે ક્યાંય પણ એ ફરી શકે, નીચેથી લઈને ઉપર સુધી. એવું મેં વિચાર કરેલો. તમે એવું વિચાર કરશો ને તો અહીંયા પણ પછી બ્રહ્માંડના અભિપ્રાયથી 3 લોક કહેલા નથી એમ જે આપણને સમજાયું એ વાતનું અહીંયા એની સાથે આ શ્લોક સાથે એ શ્લોકની પછી સંગતિ નહીં થાય. એટલે સત્યલોક સુધી આગળ પછી પાછું આવશે ને કે જે લિંગ દેહ છે તે જવાનું છે સત્યલોક સુધી. તો પછી આ રીતે હું સમજુ છું તમારી વાત કે એમાં કોન્ટ્રડિક્શન દેખાય છે, પણ એ શ્લોકમાં તો એકદમ ચોખ્ખું જ આવે છે કે સત્યલોક સુધી લિંગ શરીર જવાનું છે. એટલે હું એમ સમજુ છું કે લિમિટેશન અહીંયા આપણી સમજવામાં કદાચ ભૂલ થતી હશે કે યોગીએ નથી જવાનું અલાઉડ, કારણ કે ત્યાં તો યોગી જવાનું જ છે અને એ જ રીતે એની ક્રમમુક્તિ એને પ્રાપ્ત થશે. સત્યલોક સુધી જશે નહીં તો કેવી રીતે એને ક્રમમુક્તિ મળવાની જ છે. એટલે એ રીતે આપણે જે વિચારીએ છીએ કે યોગીને જવાનું અલાઉડ નથી સત્યલોક, એ મને રોંગ લાગે છે. આમ અહીંયા અત્યારે જે વિષય વિચારાઈ રહ્યો છે ને એટલે જે લોકોની વાસનાનો ક્ષય થયેલો નથી એમની વાત છે. હા એ જ છે, એને જ ક્રમમુક્તિ પ્રાપ્ત થશે. એટલે જે 24, 25, 26માં આવશે ને તો એમાં એ રીતે આવે છે કે જે મરવા, એટલે હું જો ભાગવતાર્થમાંથી મારે રેફરન્સ લેવો તો હવે અત્યારે લઈ લઉં છું
કે 7મા પાના પર સેકન્ડ પેરેગ્રાફ આવે છે કે જે મરવા પડેલ હોય તેણે ઉપર જણાવ્યા પ્રમાણે યોગનું આચરણ કરવું. જે મરવા પડેલો ન હોય પણ મૃત્યુને ઈચ્છતો હોય તેણે મૃત્યુ થાય ત્યાં સુધી એવી રીતે યોગનું આચરણ કરવું. પણ જો યોગથી આયુષ્યની વૃદ્ધિ થાય તો પોતાની ઈચ્છા પ્રમાણે દેહનો ત્યાગ કરવો. એટલે હવે એ સક્ષમ છે પોતાનો દેહનો ત્યાગ કરી શકે, પણ પાછું એમાં બે પક્ષ છે. સર્વ પ્રકારની કોઈ પણ કામના ન હોય તો દેહનો ત્યાગ કરવાના સમયે લિંગ દેહનો પણ ત્યાગ કરવો. એટલે આને હવે કોઈ કામના બાકી નથી રહી, એટલે જે કીધું પારલૌકિક કામના પણ નથી એને, તો એને બધું જ ત્યાગ કરી નાખવાનું છે, સ્થૂળ દેહનો પણ અને લિંગ દેહનો પણ. તેમ કરવાથી તરત જ મુક્તિ પ્રાપ્ત થાય છે. અને જે બીજો પક્ષ છે જે હવે અત્યારે નિરૂપણ ચાલી રહ્યું છે, પરંતુ કામનાઓ હોય તો ધીરે ધીરે વિભાગથી પ્રથમ સ્થૂળ દેહનો જ ત્યાગ કરવો અને લિંગ દેહ રાખી તેનો ભવિષ્યમાં કામના ન રહે, એટલે જ્યાં એને અમુક લોક જોવાની ઈચ્છા થઈ રહી છે એ બધી કામના પૂરી થઈ જાય, એની કામના ન રહે ત્યારે ત્યાગ કરવો. એમ કરવાથી ક્રમમુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે આ જયારે એને સ્લોલી એની કામનાઓ બધી પૂરી થશે અને કામના વગરનો થશે, પછી એક વિરજ કરીને બી આવે છે વર્ડ નેક્સ્ટ શ્લોકમાં, જયારે એવો થશે ત્યારે એને ક્રમમુક્તિ પ્રાપ્ત થશે અને તે સત્યલોક સુધી પહોંચી જશે. તો મને બી અહીંયા કોન્ટ્રડિક્શન દેખાય છે કે જયારે એ કહે છે કે યોગીને અલાઉડ નથી ત્રણેય આખા બ્રહ્માંડમાં ફરવાનું, એવું નથી સમજી શકતી 3 લોક એટલે આમાં કદાચ આપણી ભૂલ થાય છે સમજવામાં. પણ હું એમ સમજુ છું કે આ મોટી 3 બાયફર્કેશન કરવી જ જોઈએ, કારણ કે આ સત્યલોક સુધી યોગી પહોંચવાનો જ છે. પ્રણામ જીજે. પરંતુ માત્ર જે શબ્દ છે ને એનું અર્થઘટન નહીં થાય. માત્ર શું કામ કે પછી જો સમગ્ર બ્રહ્માંડના 3 ભાગ કરવાના હોય તો માત્ર એવો શબ્દ ના આવે. એવું નહીં પ્રીતિબેન, અહીંયા એવું કીધું છે કે અંદર અને બહાર, યોગીઓ અંદર પણ જાય છે અને બહાર પણ જાય છે. તો અંદર એટલે 3 લોકની અંદર, જે 3 માત્ર બ્રહ્માંડના 3 લોક જે કયા છે ને એમાં અંદર આવે છે અને પછી બહાર પણ જાય છે. એટલે આ 3 લોકની બહાર પણ એમની ગતિ છે, એવું મને અંદર અને બહારથી સમજાય છે. કારણ કે અહીંયા વર્ડ વાપર્યો છે કે બહાર રહેલાઓ પણ અંદર આવે છે અને અંદર રહેલાઓ પણ બહાર જાય છે. એટલે યોગીઓ માટે બધી જગ્યાએ એમની ગતિ છે, પણ કર્મીઓ છે ને એ લોકો જ માત્ર આ 3 લોકમાં જ એમની કર્મથી ગતિ થાય છે. જે આવું સમજાય. પરંતુ માત્ર 3 લોક જ કહેલા છે એનું તમે શું કરશો? એ પછી આગળના શ્લોકમાં બી આવે છે ને આ લાઈન હજી મને લાગે છે વિચારવા યોગ્ય છે, કારણ કે એ સેટ નથી થતું અત્યારે આપણે કરશું તો. અને હજી અંદરના લોકો કયા ને, અંદરના જે લોકો કયા ને કે અંદર રહે છે, તો એના માટે માત્ર 3 લોક છે. અને જે બહાર છે એ તો બહારના બાકીના બધા ઉપર નીચેના બધા, એવું ના લેવાય. જે દંડવત પ્રણામ. અહીંયા મને એવું સમજાઈ રહ્યું છે કે અહીંયા ફોકસ સ્વચ્છંદતા પર છે કે યોગીને જે સ્વતંત્ર રીતે 3 લોકમાં એ અંદર બહાર કરી શકે છે, અને જે કર્મ કરનારો છે એ બ્રહ્માંડમાં સર્વત્ર જઈ શકે છે. એટલે ઉપરના બધા એને ત્યાં યોગી આ 3 લોકમાં અંદર બહાર કરી શકશે, પણ એની ઉપર જવામાં એને પોતે જે ક્રમથી જઈ શકશે ને, બધા ભોગ ભોગવીને જે વાસના વાળો છે એ ભોગથી જ ઉપર એ કોઈ બી લોકમાં નહીં જઈ શકે. જયારે કર્મ કરવા વાળો જે છે એ અશ્વમેધ કરશે ને તો પણ એ સત્યલોકમાં ડાયરેક્ટ જઈ શકે છે. મને એ રીતનું સમજાઈ રહ્યું છે કે કર્મ કરનારો છે ને એ બ્રહ્માંડમાં જે રીતનું વેદમાં કીધેલું છે એ રીતનો યજ્ઞ કરશે તો એ ડાયરેક્ટ પણ જઈ શકશે. પણ આ યોગી જે છે એ સ્વચ્છંદતાથી આ 3માં જ અંદર બહાર કરી શકશે, એવું સમજાય છે. જે આ પૂર્ણિમાબેન કે છે ને એ પ્રમાણે એવું પણ આવે છે શ્લોકમાં કે એનું જે સ્વરૂપ છે લિંગદેહનું એ એક લોકમાંથી બીજા લોકમાં જયારે જાય છે ત્યારે એનું સ્વરૂપનું પણ રૂપાંતર થાય છે. એટલે જયારે કોઈક લોકમાં એને પ્રવેશ જોઈતો હોય છે ત્યારે એ લોકને યોગ્ય અને સ્વરૂપ બી ધારણ કરવું પડે છે. એટલે એને ડાયરેક્ટ સપોઝ સત્યલોકમાં જવું હોય તો એની માટે પોસિબલ નથી, કારણ કે એની પાસે એવું શરીર નથી. એટલે વચ્ચે એને
જે ધ્રુવ સ્થાન આવે, મહરલોક આવે, એ બધામાં એનું રૂપાંતર થતું જાય અને પછી છેલ્લે એ સત્યલોકમાં જાય છે. એટલે પૂર્ણિમાબેન કે છે એમ એને ડાયરેક્ટ એન્ટ્રી નથી સત્યલોકમાં, પણ કદાચ કર્મીઓને હોઈ શકે એવું કંઈક કદાચ વિચારી શકાય. તો હવે શું સાર નીકળ્યો? જે મને તો અહીંયા એટલું સમજાય છે કે યોગી છે એ સ્વતંત્ર છે, ક્યાંય પણ ફરવું હોય ત્યાં ફરવા જઈ શકે છે, અને કર્મ કરનારા છે એ કર્મને આધીન છે, એટલું મને સમજાય છે. બાકી હવે બ્રહ્માંડ અને 3 લોકથી આજે એ તો મને થોડું સમજાતું નથી છે. અને યોગી છે ઉત્તમ છે એવું લાગી રહ્યું છે. અને આ 3 લોક વાળી વાત જે કહી છે ને કે 3 લોક બ્રહ્માંડના અભિપ્રાયથી નથી કહેલા, પરંતુ માત્ર 3 લોક જ એ કર્મી માટે કહેલા હોય ને એવી રીતે સમજાય છે. કારણ કે એને પછી તરત કહે છે કે જો કે કર્મો કરવાથી પણ બ્રહ્માંડમાં સર્વત્ર જવાય છે, તો એ કર્મી માટે કહી રહ્યા છે. અને આગળ જે કહ્યું ને 3 લોકની અંદર અને બહાર, તો એ યોગી માટે કહી રહ્યા છે. બ્રહ્માંડ અને 3 લોક એની બેનો પેલા ડિફરન્ટ સમજે છે. ભૂવર્ગમાં બધા જ આ લોકો આવી જાય, જન લોક, જ્ઞાન લોક, તપ લોક, કોઈ એક લોક આવે, એક લોક છે ભૂવા હોય એટલે અંતરિક્ષ, ભૂવા હોય એટલે અંતરિક્ષ, અને ભૂવાને તો એટલે સ્વર્ગ લોક, સ્વર એટલે પાતાળ, સ્વ એટલે ભૂર, સ્વર પાતાળ. એટલે ઉપરીલોક, મધ્યલોક અને અધોલોક અહીંયા એની કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી વસ્તુ એ છે કે ત્રિલોકી પદ છે એ ઉપલક્ષણ વિધિથી પણ કહેવામાં આવ્યું હોય એવો પણ એનો તાત્પર્ય છે. તો ત્રિલોક્યા અંતર્બહિ મૂળમાં અહીંયા ત્રિલોક્યા માત્ર જ છે. તો એ ચતુર્દશ ભુવનાત્મક જે બ્રહ્માંડનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને 3 લોકમાં પણ કહેવામાં આવે છે, તો ત્રિલોકી તરીકે પણ એ રીતે પણ એનો તાત્પર્ય એક લેવામાં આવે છે. પણ શ્રી મહાપ્રભુજીએ જે વખતે અહીંયા એને સ્પષ્ટ કર્યું છે કે અહીંયા બ્રહ્માંડનો શબ્દનો પ્રયોગ ન કરીને ત્રિલોકી પદનો પ્રયોગ કરેલો છે, એનો મતલબ અહીંયા એને સંપૂર્ણ બ્રહ્માંડ નહીં સમજીને 3 લોકમાં જઈ શકે છે, એટલું જ એનો તાત્પર્ય છે. હવે જે યોગી છે ભૂતલ ઉપર છે એ જ યોગીની વાત થઈ રહી છે. બીજું ક્રમ મુક્તિનો અધિકારી છે, એ વાત પણ નિશ્ચિત થઈ ગઈ. હવે પ્રશ્ન એ છે કે એ શું કામ અધોલોકમાં જશે? એવી તો વાસના કોઈને હોય નહીં ને અધોલોકમાં જવાની. તો જે હશે તે ઉર્ધ્વલોકમાં સંબંધી જેની વાસના હોય કે કામના હોય, તો તે સ્થિતિમાં એ 3 લોકમાં અંદર અને બહાર જઈ શકે છે. અત્યારે આટલી વાત આપણે સ્થિર સમજીએ એટલે 3 શબ્દથી 14 લોકનું ગ્રહણ અહીંયા કરવું એવું તાત્પર્ય અહીંયા સમજમાં નથી આવતું. હવે ભૂલોક છે તો ભૂલોકની અંદર સર્વત્ર એ વિચરણ કરી શકે છે. તે જ રીતે ઉર્ધ્વલોકની અંદર પણ ઉપરના કોઈ પણ 2 લોક સમજી લો અત્યારે, એ 2 લોકની અંદર પણ એનું આવાગમન સંભવ છે. અંદર અને બહાર, બહાર ને અંદરનો તાત્પર્ય છે કે જેમ ભૂતલ પર અહીંયાથી ભૂલોકનો જેટલો પણ વ્યાપ છે એમાં સર્વત્ર એની ગતિ કે એનું વિચરણ સંભવ છે, એ ભીતર એનું વિચરણ. અને અહીંયાથી બહાર જવું તો અન્ય જે લોકની અંદર જવું, તે બહાર જઈને ને પુનઃ લોકાંતરની અંદર જવું, તે અંદરથી બહાર અને બહારથી અંદર. કેમ કે નહીં તો શું સમસ્યા થાય કે કર્માધીન જેની ગતિ હોય એ પોતે પોતાની ઈચ્છાથી એ લોકનો ત્યાગ ન કરી શકે. યોગીના ઉપર એ લિમિટેશન નથી. તો એ અંદર પણ જઈ શકે છે, અંદરથી બહાર પણ જઈ શકે છે.
એમ એનું તાત્પર્ય સમજવું જોઈએ. હવે 3 લોકના નામ અહીંયા આપેલા નથી, તો ઉપલક્ષણ છે કે એનું કોઈ બીજું તાત્પર્ય છે, એ આગળના શ્લોક જયારે આપણે લઈશું પછીથી એનો વિચાર કરી લઈશું કે શું સારાંશ નીકળે છે. તો જવાબ હવે એ પોતે પોતાની ઇન્દ્રિયો પ્રાણ સાથે જાય છે કે કેવલ આત્માથી પછી જાય છે, એ બધું જે ટેકનિકલ એનો પાસાઓ છે એ આપણે જોઈ લઈશું જયારે વિષય આવશે ત્યારે. એ આખી બ્રહ્માંડ મૂર્તિ 14 લોક અને 3 લોકથી ઉપલક્ષણથી સમજી શકાય. નહીં 3 લોક નો મતલબ ભૂલોક થી ઉપરના લોક, ભૂલોક પ્લસ 2 એમ. લક્ષણમાં પછી બધું જ લેવું પડશે. હા, તો કર્મમાં તો છે જ ને, જેવો કર્મ કરશો એવું મળશે. તો સર્વત્ર જાય છે કર્મના સામર્થ્યથી જાય છે, પોતાના સામર્થ્ય કે સંકલ્પથી નહીં. કોઈ એવું કર્મ કરશે કે સત્યલોકને પણ પ્રાપ્ત કરે, પણ એ કર્મ ને હતું એવું કર્મ કરવું પડે તો ये सोचने से जो खत्म करनी है कि यहाँ तीनों से परमात्मा नहीं समझ, किंतु तीनों लोग ही समझ रहे यद्यपि कर्मों से भी ब्रह्मांड हो सकता है. હા, એ તો છે જ ને, એ તો આમાં પણ સ્પષ્ટ જ છે, એમાં કોઈ એ નથી વાત. અને આ ભૂવા અને સ્વહ એમ કહીએ છીએ ને, સ્વહ એ પાતાળ સ્વહ એટલે નહીં સ્વર્ગ કે છે પાતાળ. તો સ્વર એટલે નીચેના લોક એમ બધું. ભૂ એટલે પૃથ્વી, ભૂ એટલે પૃથ્વી અને સ્વર એટલે નીચેના લોક. ના ઓર ઉપર. ભૂ એટલે પૃથ્વી, ભૂવા એટલે અંતરિક્ષ અને સ્વર એટલે પાટક સ્વ. વાંચવામાં એવું આવ્યું અમે તો કાયમ એવી રીતે બોલતા હતા ને, તો પણ આવી રીતે જ અમે લોકો કર્યું છે એટલે જોઈ લેજો. કરો ભલે આગળ. મારો ક્રમ છે કરું કે ત્યાં હજી ચાલે છે? હા, હું લઉં છું 24મા શ્લોકની ઉત્થાનિકા. હા જી જી. વામનજીના 3 ચરણ કયા 3 લોકને માપ્યા એમ કે છે, જે એનાથી ખુલાસો થઈ છે તેમ કેવું. ત્યાં 4 ઉપરના લોકમાં એક નીચેના લોકમાં અને એક બલિના ત્યાં પણ એવી રીતે જ વાત થઈ હતી, એટલે જ એને પાછળમાં પ્રણામ જીજી. 24મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. એવી રીતે પુરુષ સ્વાધીન હોવાનું કહીને નીચેના શ્લોકથી આરંભી એને જવાનો પ્રકાર કહે છે. એટલે હવે આપણે આગળના શ્લોકમાં જોયું કે જેને અમુક કામનાઓ રહી ગઈ છે તેમણે પોતાનો લિંગ દેહનો હજી ત્યાગ નથી કર્યો, તો હવે આ શ્લોકથી લિંગ શરીરનો જવાનો પ્રકાર કહે છે. એ કઈ રીતે સત્યલોક સુધી આગળ પહોંચશે ધીમે ધીમે એ બધા શ્લોકોમાં હવે એની ક્રમ મુક્તિનો પ્રકાર આવે છે. શ્લોક: વૈશ્વાનરમ પાતિ વિહાયસા ગતઃ સુષુમ્ણયા બ્રહ્મપથેન રોચિષા વિદ્યુત કલ્કોથ હરેરુદ્ધસ્તાત પ્રયાતિ ચક્રમ નૃપ શૈશુમારમ. શ્લોકાર્થ: વિમાનથી જતો બ્રહ્મના માર્ગે તેજોમય સુષુમ્ણાથી વૈશ્વાનર પ્રતિ જાય છે. પછી હે નૃપ, પાપ કાઢી નાખેલા છે તેઓએ ઉપર હરિના શિશુમાર ચક્ર સુધી જાય છે. સુબોધિનીમાં: જ્યાં સુધી અંતે આનંદમય થાય ત્યાં સુધી જાય છે. શ્લોક 31 એવો વાક્યનો સંબંધ છે. શ્લોક 31 75 પેજ પર હું વાંચું છું.
એમાં હું શ્લોકાર્થનો બીજો ભાગ લઉં છું. પછી શાંતને અને અંતે આનંદમયને આનંદમય થઈ પ્રાપ્ત કરે છે. જે ભાગવતી ગતિને પ્રાપ્ત થયેલ હોય તે પછી એ વાલા અહીંનો સંબંધ કરતો નથી. એટલે હવે એમ કે છે કે આ જે લિંગ શરીર છે જીવનું એ ક્યાં સુધી જશે? તો કે છે અંતે તે આનંદમય થઈ આનંદમયને પ્રાપ્ત કરવાનો છે. એટલે આનંદમય થવાનો એનો હવેનો પ્રકાર આગળ આવશે. પછી કહે છે કે વૈશ્વાનર એટલે અગ્નિ જેના અધિષ્ઠાતા દેવતા છે તે લોક. એટલે હવે આ એક લોકની વાત કરે છે, વૈશ્વાનર જેનું નામ છે, અને તેના અધિષ્ઠાતા દેવ છે અગ્નિ. પછી અગ્નિ જ્યોતિ દિવસ અજવાળ્યું ગીતાજી 8:24 એ વાક્ય પ્રમાણે જાય છે. એટલે તે ગીતાજીના વાક્યમાં બી આ રીતે કહ્યું છે. એનો શ્લોકાર્થ લઉં છું કે અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને ઉત્તરાયણના 6 માસમાં પ્રયાણ કરનાર બ્રહ્મ જાણનાર લોકો બ્રહ્મ પામે છે. અને એનું વિવેચનમાં એ રીતે આવે છે કે આ સમયે પ્રયાણ કરનાર નિષ્કામ કર્મ કરનાર બ્રહ્મ જાણનાર યોગીઓને અક્ષર બ્રહ્મ ક્રમ મુક્તિ પ્રકારથી પ્રાપ્ત થાય છે. એટલે જે આ ગીતાજીનું વાક્ય આવે છે એમાં પણ એ પ્રમાણે જ કહે છે કે આ જે યોગી છે એની ક્રમ મુક્તિ પ્રમાણે એને અક્ષર બ્રહ્મ પ્રાપ્ત થવાનો છે. એ લોક દૂર હોવાથી જવામાં ઘણો સમય લાગે. એ દરમિયાન ભોગ ન મળે અને ભોગની તીવ્ર ઈચ્છા થતા પાછા આવવાનું થાય. એ માટે કહે છે કે વિમાનથી જતો આકાશ માર્ગે જાય છે. એટલે હવે એવું કહે છે કે જે આ લિંગ શરીર છે યોગીનું તેને વૈશ્વાનર લોક સુધી જવું છે અને આ લોક ઘણું જ દૂર છે અને તેથી તેને ઘણો સમય લાગી જશે ત્યાં પહોંચતા. તો આ સમય દરમિયાન એને ભોગ નથી મળતો અને ભોગની તીવ્ર ઈચ્છા થતા એને પાછું ભૂતલ આવવાનું મન થાય. તો કહે છે કે એવું યોગ્ય નથી વિચારવું, કારણ કે શ્લોકમાં વિમાનથી જતો આકાશ માર્ગે જાય છે. એટલે વિમાનની જેમ ઉતાવળ કરતો આકાશ માર્ગથી જઈ રહ્યો છે. પછી કહે છે કે પહેલા જ શ્લોક 23માં પવનમાં લિંગ શરીર વાળો હોવાનું કહેલ હોવાથી જેમ વાયુ જાય તેમ એ યોગીઓ પણ જાય છે એવો અર્થ છે. વાયુ આડો અવળો જતો હોવાનું સંભવતું હોવાથી એ પણ સીધા માર્ગે વૈશ્વાનર સુધી જાય એવું સંભવતું નથી. એટલે આપણે શ્લોક 23માં જોઈ ગયા કે આ જે લિંગ શરીર છે તે પવનની અંદર આત્મા તરીકે રહેલું છે અને જેમ પવન આડો અવળો થાય છે તેમાં લિંગ શરીર પણ આડો અવળો થઈ શકે એમ એવું સંભવ છે. તો પછી તે સીધા માર્ગે વૈશ્વાનર સુધી જાય એવું કઈ રીતે પોસિબલ છે? એવું કઈ રીતે આપણે ચોક્કસ કહી શકીએ? તો એમ કે છે કે એ સંબંધમાં સુષુમ્ણાથી એમ કહેલ છે. સુષુમ્ણાના માર્ગથી જાય છે તેથી બીજા સ્થાને નહીં જાય. એટલે હવે આ સુષુમ્ણાની વાત કરે છે કે સુષુમ્ણા એક નાડી છે આપણા શરીરમાં અને એ નાડીને એક્ટિવેટ જ્યારે યોગી કરે છે ત્યારે મૂળ ચક્રથી એનો જે આત્મા છે તે મુકુટ ચક્ર સુધી જઈ શકે છે. એટલે એવું કહે છે કે જ્યારે સુષુમ્ણા નાડીથી તે જઈ રહ્યો છે તો તે આડો અવળો નહીં જાય પણ ડાયરેક્ટ તે વૈશ્વાનર લોક સુધી જ પહોંચશે. સુષુમ્ણાથી પણ બીજા સ્થાને કેમ નહીં જાય? એ સંબંધમાં બ્રહ્મના માર્ગે એમ કહેલું છે. બ્રહ્મનો માર્ગ પકડે છે. બ્રહ્મનો માર્ગ હોવાથી વ્યાપી વૈકુંઠમાં જ જાય છે. એટલે પાછી એ લોકો એવી શંકા કરે છે કે સુષુમ્ણાથી જઈ રહ્યો છે તો પણ બીજા સ્થળે કેમ નહીં જાય? તો એમ કહી રહ્યા છે કે સુષુમ્ણા નાડીને બ્રહ્મનો માર્ગ પણ કહે છે અને તેના કારણે તે બ્રહ્મનો માર્ગ હોવાથી તે સીધો વ્યાપી વૈકુંઠમાં જ પહોંચાડશે, આડો અવળો નહીં કરે એને. સુષુમ્ણા નાડી રૂપ હોવાથી દેહમાંથી બહાર કેમ નીકળે? એ સંબંધમાં રોચિશા એમ કહેલું છે. તેજોરૂપ સુષુમ્ણાથી જાય છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ આવે છે. તેજ ઊંચે જાનારું હોવાનું લોકમાં પ્રસિદ્ધ છે તેથી કાંઈ સંશય નથી એવો અર્થ છે. એટલે અહીંયા હવે એમ કે છે કે સુષુમ્ણા નાડી તો યોગીના શરીરમાં છે. તો આપણે એમ વિચારીએ કે જે લિંગ શરીર છે તે દેહમાંથી બહાર જ કઈ રીતે નીકળી શકે, કારણ કે એ તો નાડી શરીરની અંદર છે. તો એ સંબંધમાં રોચિશા કહે છે કે એવું સમજાય છે રોચિશાથી કે બ્રહ્માંડમાં પણ એવી સુષુમ્ણા નાડી હોવાનું સંભવ છે.
અને આ બ્રહ્માંડની જે સુષુમ્ના નાડી છે એનો સહારો લઈને, અને એ જે બ્રહ્માંડની જે સુષુમ્ના નાડી છે ને તેજોરૂપ કહી રહ્યા છે. જે આ તેજોરૂપ સુષુમ્નાથી જશે તો તેને ઊંચે જ લઈ જશે, એ રીતે વાત કરે છે. એટલે આ જે લિંગ શરીર છે તે ઊંચે જ જશે, આગો પાછો નહીં થાય. પછી કહે છે કે એવી રીતે એ માર્ગે વૈશ્વાનર ગયેલો પહેલા જલની સાથે ગાઢ સંબંધમાં આવેલો જતો હોવાથી, ઘણી કામનાઓ થવાથી અથવા પ્રાપ્ત થયેલ હોવાથી, ત્યાં ભોગ કરતા અગ્નિમાં ભોગ કરતો હોવાથી પાપ સુકાઈ જાય છે. આ વાક્ય રચનામાં મને કંઈક બરાબર સમજાયું નથી, ને થોડુંક મને આ જલની સાથેના સંબંધમાં બી નથી સમજાયું. પણ હું આમ સમજી છું કે આ રીતે આ જે લિંગ શરીર વૈશ્વાનર સુધી પહોંચે છે તો વૈશ્વાનરનો અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. તો ત્યાં તે એની કામના પ્રમાણે આ જે જીવ છે તે ભોગ કરે છે, અને અગ્નિમાં ભોગ કરવાના કારણે તેના જે પાપ છે તે સુકાઈ જાય છે અને કામનાઓ પણ સુકાઈ જાય છે. એટલે હવે આ વૈશ્વાનરમાં તે કામના રહિત થઈ જાય છે, પાપ રહિત થઈ જાય છે. તેથી ત્યાર પછી જ્યોતિના સ્થાનેથી જતા સૂર્યથી આરંભી ધ્રુવ સુધી જતા પાપ રહિત થઈ અર્થ. અહીંયા અર્થની બદલે મને અથ લાગે છે, હોવું જોઈએ, એટલે હું અથનો વર્ડ લઈને આગળ વધું છું. તો એમ કે છે કે પછી જ્યોતિના સ્થાનેથી જતા સૂર્યથી આરંભી ધ્રુવ સુધી જતા પાપ રહિત થઈ અથ એટલે જુદા પ્રકારથી તેજોમય શરીરથી હરિ ભગવાનના સ્વરૂપ રૂપે થયેલ શિશુમાર રૂપ ચક્ર સુધી પહોંચે છે. એટલે હવે આ જ્યોતિના સ્થાનેથી જતા એટલે જ્યોતિનું સ્થાન એટલે હું વૈશ્વાનર લોક સમજુ છું, અને ત્યાં તે પહોંચી જ ગયો છે. પછી હવે એ આગળ જાય છે અને સૂર્યથી આરંભી ધ્રુવ સુધી તે જતા જતા તે પાપ રહિત થઈ જાય છે. અને હવે જ્યારે એ પાપ રહિત થાય છે ત્યારે એનું શરીરનું થોડું ઘણું રૂપાંતર થયું છે, અને એનું જે શરીર છે એ તેજોમય થઈ ગયું છે. અને હવે આવા તેજોમય શરીરથી તે ભગવાનના સ્વરૂપ રૂપે શિશુમાર ચક્ર જે છે ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે હવે આ નેક્સ્ટ શ્લોક આવ્યો, શિશુમાર રૂપ ચક્રના લોક સુધી પહોંચે છે. જોકે શિશુમાર ચક્ર ભૂમિની સર્વ તરફ હોવાથી સર્વત્ર જવાનું પ્રાપ્ત થાય છતાં પણ ઉદસ્તાત ઊંચે જ જાય છે. જેમ મનુષ્યોનું પાલન કરનારને મનુષ્યો ઊંચે સ્થાને લઈ જાય છે, તેમ શુદ્ધ સત્વ દેહ વાળો ઊંચે જાય એ વિષયમાં સંમતિ દર્શાવનાર હેન રૂપ એવું સંબોધન કરેલું છે. એટલે હવે એમ કે છે કે શિશુમાર ચક્ર તો ભૂમિની સર્વ તરફ છે, તો તે આડો પણ જઈ શકે છે, ઉપર નીચે લેફ્ટ રાઈટ કોઈ બી રીતે જઈ શકે છે. પણ અહીંયા જે ઉદસ્તાત આવે છે એ રીતે કહેવા માંગે છે કે તે ઊંચે જ જાય છે. તો એનું ફર્ધર જસ્ટિફિકેશન આપે છે કે કેમ તે ઊંચે જાય છે. તો એમ કે છે કે જેમ મનુષ્યનું પાલન કરનારને, એટલે મનુષ્યનું પાલન કરનારને આપણે કંઈક રાજા ગણીએ કે ભગવાન ગણીએ એ રીતે, તો મનુષ્ય તેને ઊંચે સ્થાને જ મૂકતા હોય છે. એનાથી ઊંચે સ્થાને જ આપણે ઈશ્વરને કે રાજાને મૂકીએ. એ રીતે જે આ શુદ્ધ સત્વદેહ વાળો છે તેને પણ ભગવાનની સાથે સાયુજ્યની ઈચ્છા છે. તો એ રીતે શુદ્ધ સત્વદેહ વાળો પણ ઊંચે જ જશે એ વિષયમાં સંમતિ દર્શાવનાર હેન રૂપ એવું સંબોધન કર્યું. પછી કે છે શિશુમારનું સ્વરૂપ આગળ કહેવાશે, અને અહીંયા આગળ 5મા સ્કંદમાં કહેવાશે એવું મેં હિન્દી સુબોધિનીમાં વાંચ્યું છે. એટલે આ શિશુમાર રૂપનું સ્વરૂપ જે આવશે તે 5મા સ્કંદમાં ફર્ધર એનું નિરૂપણ થશે. જે અહીંયા 24મો શ્લોક પૂરો થયો. પણ અહીંયા જે આ વચ્ચે આવ્યું ને કે એવી રીતે એ માર્ગે વૈશ્વાનર ગયેલો પહેલા જલની સાથે ગાઢ સંબંધમાં આવેલો જતો હોવાથી ઘણી કામનાઓ થવાથી પ્રાપ્ત થયેલ હોવાથી ત્યાં ભોગ કરતા અગ્નિમાં ભોગ કરતો હોવાથી પાપ સુકાઈ જાય છે. તો આ જલની સાથેનું કનેક્શન બહુ સમજાયું નહીં છે. એટલે પુરુષોત્તમજીએ તો આનું ઘણું વિસ્તારથી કર્યું છે, અલગ અલગ દૃષ્ટિકોણથી. પણ શ્રી મહાપ્રભુજીએ જે અથવાથી એનો વિકલ્પ બતાવ્યો છે કે જલ સહિત થી તાત્પર્ય અહીંયા ઘણી કામનાઓ હોવી. તો વૈશ્વાનર તરફ જઈ રહ્યો છે એટલે એના તેજથી
એની બધા જ કામનાઓ ભસ્મ થઈ જાય છે, એવું એનો તાત્પર્ય સમજવાનું છે. હાજી જી. કલ્ક શબ્દ જે છે અહીંયા મૂળમાં વિધૂત કલ્કો, તો એ કલ્ક શબ્દની ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ શ્રી પુરુષોત્તમજીએ નિરૂપણ કર્યું છે. કલ્કનો મતલબ એક થાય છે સ્ત્રી, પછી દંભ, પછી શમલ, પછી અનિષ્ટકારક કર્મ, આવી જાતના બધા કલ્ક શબ્દના અર્થ છે. રોચી શાકમ તને ગઈ વખતે શો કરાયું છે રોગી. હા જીજે, તે હિન્દી સુબોધનીમાં બી શોચીશાત છે. રો આ ગુજરાતીમાં રો છે બેવ જગ્યાએ, મૂળમાં અને આ જે અર્થ થયો છે એમાં, પણ હિન્દીમાં શોચીશાત છે. છે બીજું કઈ? બીજું છે જે આપણે આગળ એવી ચર્ચા કરી ને કે આ યોગી છે 3 લોકની અંદર અને બહાર જાય, તો હવે એનાથી તો હવે આ બહાર નીકળવાનું એમનું યોગી તો હવે ઉત્તરોત્તર ગતિ કરી રહ્યો છે, તો પછી આને કેવી રીતે જોડી શકાશે એનાથી? શું અહીંયા શું સમસ્યા આવી? આપણે ના કહ્યું કે 3 લોકની અંદર અને બહાર શબ્દથી બધી ગતિઓ કરેલી છે, તો એ હવે ગતિ તો બહાર થઈ ને યોગીની જે ગતિ થઈ તે હમણાં આ જે 24મા શ્લોકમાં બતાવી, અને એનાથી પણ આગળ વધીને હજી પણ આગળ આનંદમયની પ્રાપ્તિ કરશે ત્યાં સુધી એ પહોંચશે એમ કહી રહ્યા છે. તો પછી 3 લોકની અંદર અને બહાર ગતિ તો ના થઈ ને, હવે આગળ પણ વધી ને એની ગતિ, તો એને કેવી રીતે જોડવાનું પછી એને આમાં એમ પેલા કરવા તો જેટલી થાય એટલી પહોંચાડી દઈએ, પછી કરશું વિશે. જી આપણે જે હમણાં વિચાર કર્યો હતો ને એ જ સેન્ટેન્સમાં કે પાપ સુકાઈ જાય છે, આ કયા પાપ? એટલે એ ભોગ જે કરે છે એનાથી જે પાપ ઉત્પન્ન થાય એ લેવાના, કે યોગીના પાપ તો પહેલા જ નષ્ટ થઈ ગયા હોય ને ત્યારે દેહ છૂટી જાય. હા, કરો સમાધાન. જે આપણે આગળના શ્લોકમાં એવું જોયું ને, ઉત્તમ અને મધ્યમ અધિકારી, તો આ જે યોગી છે એને અમુક કામનાઓ છે જે પારલૌકિક, જે આપણને આગળ કીધું ને પારલૌકિક ભોગ ભોગવવાની એને કામના રહી ગઈ છે. તો જે આ કામનાને કારણે એવું આપણે સમજી શકાય કે એકદમ ઉત્તમ જેવો તો નથી જ, થોડુંક એનું લેવલ નીચું છે એમ કરીને એ પાપ કહેતા હોય. જો કે પાપનો અર્થ આમાં થતો નથી, પણ કામના વાળો છે ને, હું એમ સમજી છું કે કામના સુકાઈ જશે એટલે એ કમ્પ્લીટલી સત્વ વાળો થશે, સત્વ ગુણ વાળો થઈ જશે ધીમે ધીમે, કામના જેમ સુકાતી જશે ને એ રીતે. જે બરાબર છે આ? હા, એવું જ લેવું પડશે. પ્રણામ છે. અહીંયા જે ઉદહસ્તાત કરીને ઊંચે જ જાય છે એવું છે કહ્યું, તો આપણે ભૌગોલિક રીતે જોઈએ તો એ નોર્થ તરફ જાય છે એવું સમજવાનું અહીંયા ઉદહસ્તાત? કારણ કે અહીંયા સ્થાનનું જ વર્ણન કર્યું છે, શિશુમાર ચક્ર છે કે વિમાન માર્ગે જઈ રહ્યો છે, તો એ ઊંચે જાય છે એટલે નોર્થ લેવાનું, કારણ કે પાછો સૂર્યનો માર્ગ બતાવ્યો છે. હા, એવું લઈ શકાય. ભૂલોક થી ઉપરની જે લોક છે તેની ગતિ. બાકી અંતરિક્ષમાં ગયા પછી તો કોઈ દિશાઓ રહેતી નથી. હા જી જી જી. અને અહીંયા જે છે એક પેલું આપણે ગીતાજીમાં એ બી જોયું કે એક સૂર્ય નાડીથી જાય છે ને એક ચંદ્ર પેલાથી પણ જાય છે. તો આ જે યોગીની જે વ્યવસ્થા કહી એમાં તો એ હવે ફરીથી પાછો પુનરાવર્તન એનું નહીં થાય.
જો એ સૂર્યના બદલે ચંદ્રથી જતો હોત તો એ પાછો ધૂમલોક થઈને પાછો આવે, એવી રીતે આ શ્લોક એવી રીતે જોડાશે એની સાથે? કરો વિચાર. જીજે અહીંયા મને તો એવું લાગે છે કે બ્રહ્મના માર્ગથી વાત કરી છે, તો નીચે પાછું આવવાનું બહુ ઓછું સંભવ છે, કારણ કે એની કામનાઓ પણ સુકાવા માંડી છે. તો પાછું એનું નીચે આવવાનું શું કામ સંભવે છે? એ તો એનું તો હવે ક્રમમુક્તિ થઈને ક્રમમુક્તિના પ્રકારથી એની તો સાયુજ્ય જ થવાનું છે અક્ષર બ્રહ્મમાં. તો મને બહુ ખ્યાલ નથી આવતો જે બેલાબેન પૂછે છે. અહીંયા કોઈ પર્ટિક્યુલર યોગીની વાત નથી થઈ રહી. યોગીની જે ઉર્ધ્વ ગતિ છે એનો પ્રકાર બતાવવામાં આવી રહ્યો છે. પછી તો કોઈ પર્ટિક્યુલર કેસ આપણે પકડીએ કે ભાઈ આ યોગી ફલાણો, તો એ હવે જશે કે પાછો આવશે ત્યારની વાત ત્યારે. અત્યારે તો પ્રક્રિયા બતાવવામાં આવી રહી છે. હા જી જી, અહીંયા પેલું સૂર્ય માર્ગની આવી ને એટલે કહ્યું. હા થયું. હા જે હું કરું આગળનો શ્લોક. આગળનો શ્લોક કાલે કરીએ. જી જી જી, દંડવત પ્રણામ.